52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું સીધું મને સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરીને પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખાવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાઈ નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ની ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું મારી મેલડીના આશીર્વાદ મારી જોગણીના આશીર્વાદ મારી હરસિદ્ધિના આશીર્વાદ દરેકને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ આપું છું તમારી પેઢીની રિહાઈ ગયેલી માતા રાજી થાય એવા આશીર્વાદ આપું છું જેની શ્રદ્ધા અને ભાવ મેલડી પ્રત્યે છે જેનો ભાવ જેની ભક્તિ મેલડીના પ્રત્યે છે એ મેલડી એક નહીં અમૃતની મેલડી તમારા 1000 કામ કરી આલીશ ભક્તિ ભક્તિ ને ભક્તિ દરેકને ભક્તિ શીખવાડી કુળદેવીની ભક્તિ શીખવાડી માતાજી કેવી રીતે રાજી થાય એવું શીખવાડ્યું ડગલે ને પગલે જે ગુનાહ કર્યા જે ગુનાહ થઈ ગયા નવા થતા હશે નવા ગુનાહ ના થાય જૂના ગુનાહ તમારી કુળદેવી ક્ષમા કર
અને સુખી કરે ને એવા મેલડી આશીર્વાદ આપું છું. કંઈક ને કંઈક તમારા જીવનમાં બનાવ બનતા હશે, વાતો બની હશે. જીવનની અંદર જ્યારે પણ દુઃખ આવ્યું હશે ત્યારે માતાજી જરૂરથી યાદ આવ્યા હશે. દુઃખ આવ્યું હશે તો માતાજી યાદ આવ્યા હશે, કારણ કે દુઃખ હોય તો મેલડી આવશે 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 ને આવશે. તમે કોની ભક્તિ કરો છો એ મહત્વનું નથી, તમે કેવી ભક્તિ કરો છો એ મહત્વની નથી, સાચા હૃદયથી ભક્તિ કરો છો ને એ મહત્વનું. શું મેલડી શું? માતાજી પાસે કોઈ આશા ના રાખી હોય અને સદાય માતાજીને રાજી કર્યા હોય, માતાજીના ગુણલા ગાયા હોય, માતાજીની આરતી કરી હોય, કુળદેવીને સુખડીને શ્રીફળ ધરાયું હોય અને માને કીધું હોય કે માં તું રાજી થજે ને રાજી રહેજે, માં કઈ જોઈતું નથી, તું મળી એટલે દુનિયા મળી. જો આવા ચાર શબ્દ એક પરિવાર એક વસ્તીને ઘર ભેગું થઈને ખાલી ખોડિયાને મેલડીને કે કાળકાને કહેશે ને તો ખૂબ આશીર્વાદ આલશે માતાજી. માગવાની જરૂર નથી, એ તો આલવા જ બેઠી છે. માગવાની જરૂર નથી, માગશો નહીં. આજે ગમે તેવું દુઃખ હોય, ગમે તેટલું દુઃખ હોય, જો તમે તમારી કુળદેવીના ચરણના શરણમાં ગયા છો, તમારી કુળદેવીને રાજી કરીએ છે, માતાજી ગુના નહીં થાય, ક્ષમા કરજો, તમને પૂછ્યા વગર ડગલાના પગલા નહીં ભરીએ, આવા વચને બંધાયેલા હશો તો ગમે તેવા પહાડ જેવા દુઃખ હશે ને તો માતાજી આઈને દૂર કરશે. મને ઓળખો ને તો જ ઓળખાય. માણસને દુઃખ હોય એટલે બધે ફરતો હોય, માણસને તકલીફ હોય એટલે બધે ફરતો હોય. જે કોઈ બાધાને માનતા આપ એની લઈ લે, જે દીવો કે કરી દે, જે બેસાડવાનું કે બેસાડી દે. એને તો દુઃખમાંથી બહાર નીકળવું છે, દુઃખમાંથી બહાર નીકળવું છે. જે બતાવશો એ કરવા તૈયાર હોય માણસ, પણ માણસને એટલી સદબુદ્ધિને જ્ઞાન ના આવ્યો કે આપણી ચાવણ પાસે જવું પડે મેલડી શું. માણસને એટલું જ્ઞાન ના આવ્યું કે આપણી ખોડિયાલના શરણમાં ચરણમાં જતા રહીએ. માણસને એટલું જ્ઞાન ના આવ્યું કે આપણી પરદાદાની, આપણા પૂર્વજોની ને વડીલોની હજુ એક મેલડી બેઠી છે એના ચરણના શરણમાં જઈએ. આટલું જ્ઞાન આવતું, આટલી નાની નાની આ જીવનની વાતો છે, ભૂલી ગયા. આ તો કે ફલાણી માતા પાસે જઈશું સારું કરશું, પેલી માતાજી પાસે જઈએ તો માતાજી આપણું સારું કરી દે. શું આપણી માતાજીના આપણે નિવેદ નથી વડીલો આલીન ગયા છે ને? કોક દાડો તો ચોખા ખવડાયા છે ને, કોઈ દાડો લાપસી ખવડાવીએ છે ને. તમારા પૂર્વજોએ, વડીલોએ, કોક ડોશીન ડોહાએ માતાજીને ભજન તો કર્યું હશે ને. તે ભજન ક્યાં ગયું? ભજન ક્યાં ગતું રહ્યું? એ ભગવતીઓ ક્યાં હંતાઈ ગઈ? હૃદયમાં બેહી ગઈ છે ને બોલતી નથી. એટલે કહું છું કે બોલતી નથી, ચાલતી નથી. કેમ કે માતુરી હાણી મને ઓળખો તો જ ઓળખાય. અંદર બેઠી છે ને બોલાવો ના આવે તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. ખોડિયાલને બોલાવો તો આવશે, મેલડીને બોલ જગાડો તો જાગશે. અંદર બેઠી છે, અંદર હૃદયની અંદર બેઠી છે. માતાજી મંદિરમાં નથી બેસતા, કોઈ શ્રીફળમાં નથી વાસ કરતા. માતાજીને કઈ નહીં જોઈતું, માતાજીને ભક્તિ જોઈએ છે, નહીં ભક્તિ જોઈએ છે, એના દીકરા ને દીકરીઓ જોઈએ છે. માતાજી એવું નથી કહેતા કે મને સોનાનું વાલજે ને ચાંદીનું વાલજે. માતાજી એવું કહે છે કે 12 મહિને કદાચ મને ભગવતીને યાદ કરીએ છે તો 364 દિવસ તો હું માતા તારા પેઢીમાં ઊભી રહીશ કે મેલડી છું. માણસને જેમ 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 ગુના વધ્યા, ભૂલો વધી, શ્રદ્ધા રહી નહીં, વિશ્વાસ પડતો નથી, એટલે માણસ દુઃખી થાય. દુઃખી થાય કે ના થાય? દુઃખી થાય છે અને ફર કરે છે. દાણા ન ખાઈ કરે છે, માળામાં જો કરે છે. પેલા બહાર જતા હતા, 6 મહિના સુધી બહાર ગયા, દાણા ને માણા ને બધું ન ખાયું ને બધું કરાયું, પણ મેળ પડ્યો? 1.5 મહિનાની બાધા ને 2 મહિનાની બાધા ને 3 મહિનાની બાધા ને 6 મહિનાની બાધા ને એમ કરતા વર્ષોના વર્ષો નીકળી ગયા. આનો કોઈ રસ્તો થયો?
કોઈ કે કરી નાખ્યું છે તો કે સારું કે વાળી લો, તો વળાઈ દીધું. કોઈએ કીધું એ તમારી પેઢીની છે તો બેસાડી દીધી. પણ દુઃખમાંથી માણસ બહાર ના આવ્યો. એનું કારણ શું ખબર છે? કે આપણી માં આપણને એવું કે મને ઓળખો ને તો જ ઓળખાય. શું કહે છે? ઓળખો ને તો જ ઓળખાય. આપણી પેઢી મેલડી બેઠી હોય તો આપણી ખોડિયાલને કે ચાઉણને કાળકાને ખબર તો હશે ને? ખબર હોય કે ના હોય? તમારા પૂર્વજો શું ગુના કરીને ગયા હોય એ માતાઓને ખબર હતી. ખબર હતી ને ખબર છે ને? તમારી માને ખબર હોય ને? તમારા પૂર્વજો ને તમારા વડીલો ભગવાનના ઘેર ગયા છે, પેલી મઠોમ બેહાડેલી તમારી માતાઓ નથી કહ્યું મેરડી શું આ કળિયુગમાં? કોઈને પૂછ્યું ક્યાં ગયા હતા? તો કે પૂનમ ભરવા ગયા હતા. પૂનમ ભરવા ગયા હતા તો કે હા, તો ઓલી ખોડિયાલ બેઠી છે એનું શું? એનું શું? દુઃખ પડશે તો પૂનમ ભરી છે એ સારું કરવા આવશે? ત્યાં કહેવા જશો? ત્યાં કોઈ કહેવા જાય? ત્યાં કોઈ કહેવા ના જાય. એ કૃષ્ણ ભગવાન ચાલતા તમારી પૂનમ ભરી છે, આજ વિઘ્ન બહુ બધા આવે છે, આ દૂર કરો. કૃષ્ણ ભગવાન ના બતાવવા આવે અને આપણી ખોડિયા ના પૂછો ને તો તરત કહે કે તમે મારા નહીં થાય એટલે હું તમારી થતી નથી. તમને ભગવાન કૃષ્ણનું તો થતા આવડ્યું પણ તમારી કુળદેવીનું થતા ના આવડ્યું. તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું એમ કહું છું. જગડુસા શેઠનું વાણ દુખતું હતું. કેટલાને ખબર છે? બધાને ખબર છે ને? એને કોને યાદ કરી હતી? હરસિદ્ધિ માતાજીને યાદ કર્યા હતા, અંબાજીને યાદ કર્યા હતા. એને નારાયણ નથી યાદ કર્યા. મને ઓળખો ને તો જ ઓળખાય. એને ખબર હતી કે ભગવાન આવે કે ના આવે, ભગવાન સાંભળે કે ના સાંભળે. પેલી કોઈલા ડુંગરમાં બેઠેલી કૃષ્ણ ભગવાનની કુળદેવી સાંભળશે. એના પર તરત આવી હતી હોનાના નામડું તારવા માટે. આજે માણસ દુઃખમાં ડૂબતો જાય. તમને વિશ્વાસ નથી? કોક દાડો તો બોલાવજો, કોક દાડો તો યાદ કરજો, આરાધ કરજો, મઠ અને મંદિરે જજો. જો એના દીવામાંથી નીકળીને દર્શન ના દે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. કેમ એમને જગડુસા શેઠે કેમ ભગવાનને યાદ ના કર્યા અને માતાજીને જ યાદ કર્યા? આવું કોઈના મગજમાં આવે છે? આવું કોઈ વિચાર કરતું નથી. એને ખબર છે કે માથી મોટું કોઈ નથી. ગમે તેટલા પુનારત કર દો, ગમે તેટલા લોકોને સુખી કર દો, ધનવાન કર દો, તમારી માતા રાજી નહીં હોય ને ત્યાં સુધી તમારું ભલું નહીં થાય. દરેકને મેં માર્ગ બતાડો ને કે માતાજી મારે તકલીફ છે, મારે પૂછવું છે, તો દર્શન કરતા જતા હોય ને તો હું બોલાઈને જવાબ આપું છું ને. ઉભા રાખીને બોલાવીને કહું છું કે બેટા તમારી એક મેલડી આવી રીતે રહી ગઈ છે, તમે મળવા જજો. મળવા જાઓ એટલે આટલા કિલોમીટરે તમને ડોશીના રૂપે તમારી જ માં મળશે. મેં આપ્યું ને પ્રમાણ આપ્યું ને? મેં પ્રમાણ આપ્યું, માં બતાવી, નિવેજ બતાયા, દીવા બતાયા. હવે આજે મને મળવા આવતા નથી. કેમ નથી આવતા? એમને એમ થઈ ગયું કે આપણી માં આપણને મળી ને, આપણે તો આપણી માનું ભજન કરતા થઈ ગયા ને, અને આપણી માના આશીર્વાદ આપણા ઉપર મળ્યા એટલે આપણે અત્યારે બધું સારું છે. ગુરુને કોઈ દાડો ભૂલી જવાતા. શાસ્ત્ર વાંચો ને તો ગુરુનું સ્થાન છે ને એ ભગવાન કરતા ઊંચું આપેલું છે. પછી નામની ભક્તિ કરવા આવતા હોય ને, મામા ખાલી નામનું કરવા આવતા હોય ને તો મારે જરૂર નથી. મને તો મારા સાચા 5 ભાવિકે મને બેસીને સાંભળ, મારા 4 શબ્દો એમના હૃદયમાં બેસે, એમના જીવનમાં ઉતાર અને મારા કીધા પ્રમાણે ચાલે ને એમનું જીવન પરિવર્તન થાય એટલે ભગવાનના તા મારી સહી કરેલી છે. મારું પુનરાવર્ત થઈ ગયું. મેં સારું કાર્ય ધરતી ઉપર આવ્યા પછી કરી લીધો. મારે હજારો ને લાખો ને કરોડો નથી જોઈતા. મારે તો એમના હૃદયમાં વાસ કરેલા હોય ને, મારે એવા ભક્તોની શોધમાં છું. મેં કીધું છે કે કોઈ મેલડીને ના ગોતશો, મને મેલડીને કોઈ ગોતશો નહીં. જો તમે મારા સાચા ભાવિક હોય ને તો અમૃતની મેલડી ગોતી લે છે. હું ગોતવા આવીશ, તમારે ગોતવાની જરૂર નથી. તમારે તો તમારી માતાઓને ગોતવાની જરૂર છે.
કોઈ દાડો તો જાઓ ગામડે, કોઈ દાડો તો માતાજીને પૂછો, કોઈ દાડો તો મંદિરમાં જઈને જોવો તો ખરી કે આપણી ખોડિયાલના ફોટા કેવા થઈ ગયા છે. કોઈ દાડો મઢોમ જોવો તો ખરી આપણી ચાવણ માતાનું ત્રિશુલ કેવું થઈ ગયું છે. આપણી મેલડીના શ્રીફળ હળી ગયા, આપણે જોવા ના ગયા. તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય એમ કહું છો. જેને જન્મ આપ્યો, જેને જીવાડ્યા એને આપણે ભૂલી જવાય? એને આપણે ભૂલી ગયા. તોય માં છે. દરેકનો મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. દરેકના મનના ઓરતા પૂરા થાય એવા આશીર્વાદ આપું છું. દરેકની બાધા માનતા પૂરી થાય ને એવા મેલડી આશીર્વાદ આપું છું. દરેકના દેવ જાગૃત થાય ને બોલો ને એવા મેલડી આશીર્વાદ આપું છું. નાના નાના મઠોમ બેઠેલી મેલડી, મોટા મોટા મંદિરો બેહેલી મેલડી. નાના મોટા મંદિરમાં તો મેલડી બેસતી હશે અને બેસે અને સદાના માટે એની જગ્યા ઉપર ઊભી હશે. પણ મેલડીને પહેલી ગોતો ને તો પોતાના હૃદયમાં ગોતજો. જેને હૃદયમાં નથી ગોતી એને મંદિરમાં ગોતવાથી મળશે. જેને હૃદયમાં ગોતી એનો સ્વયં પ્રગટ થઈને સામે વાત કરે છે હું મેલડી છું. પણ તમારી ધીરજ, તમારી ભક્તિ અને આ મેલડીની શક્તિ બંને ભેગી થશે એટલે ક્યાંય માંગવું નહીં પડે, કાંઈ પૂછવું નહીં પડે, કોઈને મળવું નહીં પડે. કારણ કે જે જોઈતું હશે એ તો મેલડી આલી દીધું હશે. માણસ રોતા 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 મેલડીના ધામમાં આવે. માણસ પોતાની અરજીઓ લઈને આ અમૃતની મેલડીની પાસે તો આવસ, પણ અમૃતની મેલડીને દરેક મળી શકતા. તમારે મને મળવાનું નથી, હું માતા મળવા આવી છું તમને. આ તો એક મગજનો વહેમ છે કે માતાજી ક્યારે મળશે. હું તમારી જોડે જ ઊભી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. ચામુંડ માતા વાળા હોય અને ભક્તિ કરતા હોય અને ચામુંડ માતા ઉપર ખૂબ વિશ્વાસ કરતા હોય તો થોડો વિશ્વાસ વધારજો, થોડી ભક્તિ વધારજો. માના મઠેના મંદિરે જાઓ તો કોઈ માંગણી કરતા નહીં. માનવ ચામુંડને બધી ખબર જ છે. મારા વસ્તીને મારા દીકરાને શું જરૂર છે, દુઃખ કેમ પડ્યું, સુખ કેવી રીતે આવશે. બાધાને માનતા તો દરેક પોતાના કાર્ય માટે માનતા જ હોય છે ને. આપણે એક વખત હરખથી માને મળવા જવાનું છે અને માને કહેવાનું છે કે માં કશું માગવા નથી આયા, તને મળવા આયા છીએ. તને આનંદ થાય, તું રાજી થાય, ભગવતી એવા આશીર્વાદ આલજે. તો કાંઈક માં તમને એના અલગ સ્વરૂપમાં તમને મળે ન. તમારી અંદર જેટલી ભક્તિ હશે, શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, એટલી તમારી માં તમને સુખી કરશે. જેના હૃદયમાં વિશ્વાસ નથી એનું માં સાંભળતી. મંદિરે જાઓ કે મસ્જિદે જાઓ, જો તમે હૃદયથી અંદરથી અંદર નહીં જાઓ ને ત્યાં સુધી પરમાત્મા મળતો નથી. લોકો ગયા, પોતાના મંદિરે ગયા, મઠે ગયા, બધે જ ગયા, કોઈ હૃદયની અંદર નથી ગયું. માં અંદર બેઠી છે, જ્યાં પુકાર કરો ત્યાં આવસ. જો આપણા પૂર્વજો મઢોમાં માતાજીને મૂકીને ગયા ને મઢોમાં માતાજીઓ બેઠ્યા છે. આપણે ફોટા જોયા, દીવા જોયા, માના ધૂપ જોયા, નિવેદ જોયા ને. આપણા કોઈ દિવસ આપણા હૃદયની અંદર બેઠેલી ને કોઈ દાડો બોલાઈ નથી હું મેલડી છું. કોઈ દિવસ ભક્તિના ભજનનો માર્ગ ખુલ્યો નથી. ભજન કે ભક્તિ કરવાનું મન લાગતું નથી. પણ કોક દાડો તો તમારી ચાઉન કે મેલડી કે કાળકા કે સતી કે ખોડિયાલના મઢે તો જજો.
કોક દાડો બેહીન તો એને ઘડીક વાર તો કઈક સારી ચાર વાત તો કરજો. માં અમે ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા, અમને શું ખબર હોય, પણ અમે તારા ને તું અમારી છો. પહેલાના પૂર્વજો તો ખૂબ મનાયા તમારા વડીલો ભગવાનના ઘેર ગતા રહ્યા, પણ માતાઓ એકની બેઠ હતી. કઈક ભૂલ થઈ ગઈ હશે, કઈક ગુના થયા હશે અને માને નહીં ગમ્યું હોય ને એવા કાર્ય કર્યા હશે. એટલે માતાજી આજે બોલતા, તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, પેલી ખોડિયાલ ગઈ નથી. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, તમારી સધી માતા ક્યાંય ગઈ નથી. જેને જેને ભક્તિથી માને યાદ કરી છે તો સાત પાતાળમાંથી કૂદકો મારી નીકળે છે હું મેલડી છું. એના દીકરાઓ બોલાવતા નથી ને બોલાવે છે તો સ્વાર્થની ભક્તિમાં બોલાવે છે. માતાજીને આવું તો છે, માતાજીને તો ધૂણવું તો છે, માતાજીને બોલવું તો છે, માતાજીને બનાવવું છે, પણ તમારી માંગણીઓ છે ને એ વ્યાજબી નથી. એટલે માતાજી બોલતા, આપણે માતાજી આવો તો એવું કહેવાય કે માતાજી દીકરાને લગ્ન કરી આલજે. એ હગા ગોતવા જાય. માણસને ખબર જ નથી કે મારા માતા પાસે શું માંગવું છે. માં તું જીવાડે એટલું જીવાનું છે, તું આપે ને એ ખાવાનું છે, તું આપે એમાં રહેવાનું છે, તું પહેરાવે ઓઢવાનું છે. તો માં એટલું બધું આલે ને એટલું બધું તમને આલે ને કે તમે સપનામાં જોયું ના હોય. તમારી માંગણી વ્યાજબી નથી એટલે માતાજી તમારા સપના પૂરા કરતા નથી. તમારી માંગણીઓ વ્યાજબી હશે તો તમે નહીં માગો ને તોય તમારી માં ભગવતી આલી દેશે. પહેલા અંદરથી ભક્તિ જગાડો, અંદરથી ભક્તિ જગાડો. અંદર ભક્તિ નહીં થાય તો બહાર ભક્તિ થશે. કદાચ દીવો નહીં કરો તો ચાલશે, પણ નામ તો લેવું પડશે. ધૂપ ના અગરબત્તી નહીં કરો તો ચાલશે, પણ માળા તો ફેરવવી પડશે. કદાચ માને એક નિવેદ્ય કદાચ નહીં આપ્યું હોય ભૂલી ગયા છો તો ચાલશે, પણ ક્યારે કોક સમયે તો તમારી માના માટે તમારે કંઈક તો ભેટ લઈને જવું પડશે. કોક દાડો તો કંઈક ભેટ લઈને જાઓ, મઢે જાઓ, કોક દાડો તો જાઓ. માતાજી 5 બંગડી લઈ આવ્યા છીએ, તે હે માં મેરડી તું રાજી થજે, આ તારા માટે 5 બંગડીઓ લાયા છીએ. હે માં ખોડિયાલ તારા માટે એક આમ થયું એક નાનું છત્તર લાયા છીએ, તે માં તું સ્વીકારજે. આપણે બધે જ આલતા થઈ ગયા. મને લોકો આલે છે પણ મેં તો ના પાડી. માર જોઈ તો તમારી માને જ્યાં સુધી તમે ના આપો ત્યાં સુધી હું કોઈ વસ્તુ સ્વીકારતી. પહેલો હક અને અધિકાર તમારી ભગવતીઓનો છે, જે તમારા વડીલો મૂકીને ગયા છે, અને એ માની જશે ને એ રાજી થઈ જશે તો હું મેરડી તો રાજી જ છું. જેને જેને અમૃતની મેલડી માટે સમય કાઢ્યો હશે, અમૃતની મેલડી એના પરિવાર માટે સમય કાઢશે એવું મેલડી છું. હું તો ભક્તિ શીખવાડવા આવી છું, ભજન કરતા શીખવાડવા આવી છું. બાકી કૃપા તો તમારા જ ભેગી કરવી પડશે ને, ભક્તિ તો ભેગી કરવી પડશે ને, ભક્તિનું પુનરાવર્તન તો કરવું પડશે ને. તમારે ઉપવાસ કરવા પડે, તમારે ભૂખું રહેવું પડે, માતાજીનું સ્મરણ 24 કલાક કરવું પડે, ત્યારે માને ખબર પડે કે મારા મને યાદ કરે છે. માતાઓ કોઈ રસ્તામાં નથી પડી, માતાઓ એમણે નથી આવતી. માતાજીને કોઈ ડાકલાની જરૂર નથી, કોઈ માંડવાની જરૂર નથી, કોઈ જાતરની જરૂર નથી, કોઈ ઢોલ કે નગારાની જરૂર નથી. એની વસ્તીને દીકરા બોલાવે ને હાથ પાતાળમાંથી નીકળે ને એ માતાઓ બેઠી છે. હજુ મને ઓળખો ને તો જ ઓળખાય. રાત્રે મોટી મુસીબતો દુઃખ આવશે તો શું ડાકલા વગાડવા વાળાને પકડશો? માતાઓને કગરવા જશો? ના, આપણા ઘરે પહેલી તકલીફ આવે, મુસીબત આવે આપણા ઘરે તો પહેલા તમારી કુળદેવીની 2 અગરબત્તી છેલ્લે કરજો. ખાલી એની પાસે 2 પલાઠી વાણીને 2 અગરબત્તી કરશો ને કહેશો કે માં આજે રાત્રે 3 વાગ્યા છે અને તકલીફ આવી છે, તો પશુ પ્રભાત રાજા કરની વેળા થાય ને ત્યાં તો સવાર તથા સુધરેલું હોય મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. પણ પોતાની માને ના કે, કોઈ દાડો પોતાની માને ના કે. પોતાની માને કોઈ કહેતું પારકી આશા સદાય નિરાશા, પારકી આશા
સદા નિરાશા અમારી ખોડિયાલના રામ સૌ રાજપરાની ખોડિયાલા એ ઘડીક વાર મેં કીધું મેં સદાના માટે લોકોને કીધું જીવીને કેટલું જીવશો, કેટલું જીવવાનું, ભગવાન કેટલું જીવાડશે, જે જીવાડશે એ તો જીવશો ને. જતા 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 એવું કરીને જાઓ કે તમારે આવતી પેઢી એવું કહે અમારા પૂર્વજે અમારી ભગવતીઓને જોયેલી છે. અમારા દાદી હતા એ ભજન કરતા હતા. અત્યારે કદાચ 20, 25 કે 40 વર્ષ હશે ને તો ભક્તિ કરતા નહીં હોય ને તો કરજો. કદાચ તમે ધરતીઓ પર આજથી 30 વર્ષ પછી નહીં હોય, તમને તમારી વસ્તી યાદ કરશે. અમારા દાદી હતા, અમારા બા હતા, એમને ખોડિયાલમાં હરુભરું વાત કરતા હતા. મિલકત તો બધા મૂકીને જાય છે ને, મિલકત બધા જ મૂકીને જાય છે. 10 દીકરાએ મૂકીને ભગવાનના ઘરે લોકો ગયા, પણ ખોડિયાલ કાળકા મેલડી કે સધી કે શિકોતર કોઈ મૂકીને જતું, અને મૂકીને ગયા તો બોલતી નથી. પછી કે બોલતી નથી, ચાલતી નથી, કેમ રિહાણી? તમારા પાપે રિહાણી. પોતાની માને ના હાચવી હોય, પોતાની માની સેવા ના કરી હોય, પોતાની માને કોઈ દાડો યાદ ના કરતા હોય, નિવેદ સમયસર ના આલતા હોય, આડા આવડા માર્ગે ગતાર્યા હોય ને દુઃખ પડે એટલે માતાઓના મંદિરે ને મઢે જાવ છો, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મોટી ભગવતી આપણા ઘરે બેઠી છે, આદ્ય શક્તિ આપણા ઘરે બેઠી છે. આપણે શું કરવા બહાર જવું પડે? હું તમને જ પ્રશ્ન કરું છું. આજ તમે મારી પાસે આવ્યા છો, કાંઈ બીજે જવાનું હશે અને બીજે જઈને આવ્યા છો, તો કેમ તમારી માતા નહીં બોલતી? કેમ તમારી માતા તમને નથી કહેતી કે મેલડી નડે છે, કે મેલડી રહી જાય છે? આ દીવો કોઈ દેવને નથી મળતો એટલે તમે તમારા જીવન આવા છે. કેમ તમારી માં નથી બોલતી? કારણ કે ઓળખોન તો જ ઓળખાય. પ્રયત્ન જેટલા ગુના થઈ ગયા, જેટલી ભૂલો થઈ ગઈ એ ક્ષમા કરવી હોય, નાના બની જાઓ અને માની પાસે બેહીને ભજન થોડું કરો. 10 મિનિટ કરો, 5 મિનિટ કરો, અડધો કલાક કરો. એક વખત તમારું મન છે ને તમારી કુળદેવી ઉપર લગાવી દો. કોઈ શું જ કરવું નહીં પડે, કોઈની પાસે જવું નહીં પડે ને જોવડાવું નહીં પડે. અરે આપણે રાત્રે સપનું જોઈએ ને હવારમાં તો પેલી ખોડિયાલે પૂરું કરેલી હોય એ ભગવતીઓ બેઠી છે. તમે એવા શક્તિવાળા નથી, ભક્તિવાળા નથી કે તમારી માતાઓને તમે રાજી કરી લો. તમારી માતા તમને વાત કરવા આવે, તમારી માતા દુઃખના સમયે તમને મદદરૂપ થાય. તમારે એવી આશા નથી? અને ભુવા તો બધા બન્યા, હું ભગત બનાવવાનો એક સમય લાવી છું, મેલડી છું. ભુવા તો બધા જ બની ગયા, હવે ભક્તિ કરીને ભગત બનવાનો સમય આવ્યો છે. કે ભાઈ જે દાડે આપણા જીવનમાં દુઃખ આવ્યું હોય, કે જે દાડે આપણે ભૂલા પડ્યા હોય ને ભૂલ થતી હોય, એ દાડે આપણા મઢે બેહીને એક દીવો ને 2 અગરબત્તી ને 5 ફૂલ ચડાવીએ અને માને કહીએ કે માં કંઈક ભૂલા પડ્યા હોય તું બતાવજે ને આંખ બંધ કરો ને તરત દુઃખ ગોતી ના લાવો ને તો મારું નામ મેલડી નહીં. પણ અત્યારે દરેકને પારકી આશા થઈ ગઈ, પારકી આશા. અહીં જગ્યાએ જઈશું સારું થઈ જશે, આ જગ્યાએ જઈશું સારું થઈ જશે, પેલો દોરો બાંધીશું તો સારું થઈ જશે, આ બાધા માનીશું તો આપણું કામ થઈ જશે, આ માનતા માનીશું તો આપણું કામ થઈ જશે. આજે દુઃખી છો તો એનું કારણ શું? કે આપણી માં નારાજ છે. શું કારણ છે? માં નહીં કહે, માં કહેવા માટે તૈયાર નથી, કારણ કે આપણે ભક્તિવાળા જ નથી. આપણે જ ભક્તિ ના કરી હોય ને 5 રૂપિયા કોકના લઈને બેઠ્યા હોય ને પછી કોકની માતા આપણને દુઃખ હાલવા આવે ને આપણે કહીએ કે માં તું બેઠી હતી, એ પ્રશ્ન ના થવો જોઈએ. તમે કોઈ જગ્યાએ બેઠ્યા નથી ને એટલા જ ફરવું પડે. તમે બેઠ્યા છો? નથી બેસતા. કોઈ માતાની આગળ કોઈ બેસવા તૈયાર જ નહીં કે સમય નથી. કાલ સમય જતો રહેશે ને પછી તમે કહેશો કે હવે સમય જતો રહ્યો, હવે કશું થતું. અત્યારે તમારા જે થાય કરી લો, જે નાની મોટી સેવા થાય કરી લો, નાની મોટી ભક્તિ કરી લો, જે કર્મ સુધારવા હોય સુધારી લો. પછી તો મૂકીને જવાનું છે. સારામાં સારી ગાડી હશે ને તો મૂકીને ભગવાનના ત્યાં જવાનું છે. સારામાં સારો ઘર હશે, બંગલો હશે ને તો મૂકીને પરમાત્માના પાસે જવાનું છે. સારામાં સારી પત્ની હશે તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. સારામાં સારા દીકરા હશે, દીકરી હશે ને તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે.
પણ નારાયણના ઘરે જતા 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 એક વખત કોક મેલડી કાળકા સતી સિકોતર કે ઝોપડી જોગણીને રાજી કરીને ભગવાનના ઘેર જાઉં હું મેલડી એવું કહું છું. આ કળિયુગમાં કોઈ તમારું નથી. એક આપણી માં આપણે એના છીએ. તમને વાગશે તો ખોડિયાલને દુઃખ થશે, તાવ તમને આવશે અને તકલીફ તમારી ચાઉન ન થશે. તમારા જીવનમાં દુઃખ આવશે તો તમારી મેરડીને રોવાનું આવશે. એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે માં મજબૂર થાય કંઈક આલવા માટે. તમારે માગવાની જરૂર. બધા જોવડાવે જ છે અને અત્યારે એક યુગ આવ્યો છે જોવડાવવાનો. સારું જોવડાવી લો, દાણાને ખાઈ લો, માળામાં જોવડાવી લો, શ્રીફળે મુકાઈ દો. તમારે જ્યાં સુધી તમે તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો ને ત્યાં સુધી દુનિયાની કોઈ માતા સારું કરવા આવશે નહીં. આવે નહીં આવે નહીં આવે. કારણ કે આપણે આપણી માના નહીં થયા તો બીજાની માં આપણી થશે? થાય ખરી? આ તો તમને મનમાં એવું થાય નહીં. મનની અંદર મન ડગી ના જાય. તમને એવું લાગવું જોઈએ કે રવિવારે આપણે આપણી ખોડિયાને મળવા જવાનું છે. તમને એવું થવું જોઈએ કે રવિવારના દિવસે આપણે આપણી ચાઉનને મળવા જવાનું છે. રવિવારે એવું થવું જોઈએ કે આપણા પૂર્વજોની મેલડીને મળવા જવાનું છે. જે મારા ધામમાં આવ્યો, મારી પાસે આયા, મેં એમને એમની માને મળાવડાવી ને એમની માને જ સંગાત કરાવડાયો છે કે આ છે જીવનભર. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, અનાદિ કે ઉપાધિ હોય, કોઈ દાડો બેટા મેલડીને ભૂલતા. બહુ દુઃખ હોય ને રહેવાતું નથી. હવે શું કરીશું? બધા દરવાજા બંધ થઈ ગયા. તારા આંખ બંધ કરીને ચિત્ત મારામાં પુરવજો. જો જીવનના જેટલા દરવાજા બંધ છે બધા જ ના ખોલું તો બર્યું મારા અવતારમાં ખોટ પણ હું મેળડી છો. પણ ભક્તિ કોઈ બીજાની કરો છો ને માંગવા કોઈ બીજી જગ્યાએ આયા છો. અમે તો મેલડી માને માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો? અમે મેલડી માને તો ખૂબ માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો એમ કહું છું. તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની. તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની તો તમારે કરવી પડશે ને એવી. એ તો પુણ્ય કમાઈને ભગવાનના ઘેર ગતાર્યા. પુણ્ય કર્યું કે પાપ કર્યા આપણે ભગવાનના ઘેર ગતાર્યા. પણ હવે તમારો તો સમય આવ્યો ને. હવે તમારો સમય આવ્યો છે ભક્તિના માર્ગે જવાનો. કાલે બહુ દુઃખ આવશે, કોઈ હાથ નહીં પકડ. કોઈ હાથ પકડશે? એક જણા કે માતાજી હું તો તમને બહુ જ માનું છું, પણ માતાજી 6 મહિનાથી હું તમારા ધામમાં આવું છું, પણ માતાજી મારું કામ થતું નથી. તારે મેં નજરમાં તારે બીજે બેઠો હતો. ક્યાં બેઠો તો? હવે બીજે બેઠો તો. પછી અહીંયા આવ્યો, તારે ખબર પડી કે હા મારી ભૂલ છે. તો કે મેરડીમાં તો એક છે ને કે એ કોઈ મેરડીએ કીધું ડોશીના રૂપિયા મળે છે, આ તો આની ભગવતીએ કીધેલું કે પાવાગઢમાં મળું છું. ભગવાન અલગ છે, માતાજીઓ અલગ છે, દરેકના નામ અલગ છે, ભક્તિ અલગ છે, ભજન અલગ છે અને શક્તિ અલગ છે. તમે જેની ભક્તિ કરો છો, જેની ભક્તિ કરતા આયા છો, આજે જીવનમાં દુઃખ આવે તમારે એની પાસે જવું પડે ને. પહેલા એક રવિવાર ભરો કે 100 રવિવાર ભરો, મનથી રવિવાર નહીં ભર્યો હોય એક પણ રવિવાર ગણાતો નથી. રવિવાર કોને કહેવાય? કે આપણે આપણા માના માટે કંઈક કાર્ય કરીએ ને એને રવિવાર કહેવાય. આપણામાં માના કંઈક આપીએ ને 5 રૂપિયાનું શ્રીફળ, અગરબત્તી, ધૂપ કે સુખડી કે શ્રીફળ, ત્યારે કહેવાય કે આપણે આપણી માને રાજી કરી હતી. તમે મને તો સુખડી અર્પણ કરી લીધી, મેં તમને સુખડાય આલ્યા, પણ જોજો તમારી મારી વચ્ચે એક તમારી કુળદેવી ઊભી છે. કોણ ઊભું છે? એક કુળદેવી ઊભી છે. એટલે એને સાચવજો. મારા માટે રૂપિયાનું લાવો તો તમારી ભગવતી માટે 101 રૂપિયાનું બેટા લેજો. હું મેલડી આશીર્વાદ આપું છું. કારણ કે તમારી માં રાજી હશે તો મારી જરૂર પડશે નહીં. બધા નથી કહેતા કે કળિયુગ આવ્યો, ના મેલડી યુગ આવ્યો. કયો આવ્યો છે? કળિયુગ તો હતો કે નતો એ તો કોઈને ખબર નથી, પણ મેલડી યુગ આવ્યો છે. નાના નાના દીકરાઓને ખબર છે હું સિંધવન છપરા નદી ગંધરૂપિયા મેલડી છું. મેં એવું કીધું કે હું સિંધવન છપરા નદી ગંધરૂપિયા મેલડી છું એટલે દુનિયાને એવું લાગ્યું કે આ તો ઉજ્જૈનની મેલડી બોલે છે.
હું તો ભક્તિની માતા છું મેલડી છું, ભજનની માતા છું મેલડી છું, બાવાની જટામાંથી નીકળેલી મેલડી છું, બાબાએ સ્મશાનમાં બેહાડી એ સ્મશાનની માતા છો. કોઈ એવો મહાપુરુષ નથી આ કળિયુગની અંદર જેને માતાજીઓને ઉતાર્યા હોય. માતાજી સ્વયં ઉતર્યા છે આ ધરતી પર, મને ઓળખો ને તો જ ઓળખાય. અને મારો વાસ તો સ્મશાનમાં થાય છે. ક્યાં થાય છે? સ્મશાનમાં થાય છે. મને મંદિર કરતા તો સ્મશાન વાલું લાગવ મેલડી છું. કારણ કે ત્યાં શિવની ભક્તિ થાય, શિવનો ભેટો થાય, શિવની સાથે 4 વાતો થાય, અને 12 થી 4 નો રોગી જોગી ભોગી ભૂત પલેટ અને ચૂડેર અને વાદળો પાસે વાતો થાય છે. હું મેલડી છું. તો એ માણસે એવું કીધું કે મશાણી મેલડી એટલે મેલી કહેવાય. મેલી કહેવાય તો કે હા મેલી કહેવાય. તો મેલી તો ભાઈ સુખ શું લેવા આયા હે માસ્તર? મેલી હોય તો સુખ ના લેવાય. તમારી ચોખ્ખી માતાઓ બેઠી છે ને એની પાસે તમે સુખ માગી જુઓ. પણ એને ખબર છે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી ને રૂપય નથી, આકારે નથી ને વિકારે નથી, કાળીએ નથી ને ધોળીએ નથી, હું મેલીએ નથી ને ચોખ્ખીએ નથી, હું નિરંજન જે ભગવતી બોલું છું. મારો આમાં કોઈ વેદ પડતો? હું કોઈ વેદમાં પકડાતી? આ તો તમારું લખેલું માસ્તર તમે વાંચો છો, મને ઓળખો ને તો જ ઓળખાય. અને દુનિયાના જેટલા પણ સ્મશાન છે એમાં ભગવાન મહાદેવના દર્શન થાય ને, પણ મહાદેવના દર્શન તો દરેકને થતા હશે, પણ દરેક આ હિન્દુસ્તાનનું જે સ્મશાન છે એમાં મેલડી બેઠી 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 છું. કોઈ 1 દીવામાં બેહાડી, કોઈ 2 દીવામાં બેહાડી, કોઈ નાનું મંદિર કરીને બેહાડી, કોઈ એમણી બેહાડી, અને કોઈ ના બેહાડે તોય સ્મશાનનો રાજા હું શિરવંશ પર નદી કંદરફ્યા મેલડી છો. આ દુનિયામાં બધી જગ્યાથી લોકો વાળા ને તો મહાણામાં મૂકીને જાય. એ કોના આલો છો? આ મેલડીના આલો છો. આ લોકો શ્રીફળ વધેર્યા વાળ્યા ને માસ્તર, લોકો શ્રીફળ ની વાળતા, શ્રીફળ વાળા નદીમ નાખ, નદીમ નાખો છો. નદીમ કોણ લેવા જશે? એ તો તમે નદી મેલી કરો છો. જો તમે ખરેખર કોઈ માતાને વાળતા હોય ને તો વાળીને તમારા ઘરે લઈ જાઓ. હું મેલડી છું. સ્મશાનમાં શું કરવા નાખવા જાવ છો? અને એક માણસ માતાને વાળન પાછો નદીમ નાખી આવે, આ બને ખરી? હું તો નથી માનતી કે મને કોઈક મેલડીને કોઈક માટલીમાં પૂરીને દડિયામાં નાખી આવે, એની હાથ 72 પેઢી સુધીને ધૂણાવું નહીં તો મારું નામ ભગવતી નહીં. અરે 25-50 વર્ષનો કે 60 વર્ષનો એક માણસ છે, મને એમ કેતો હોય કે આ તારા જેવી માતાઓને શીશામ પૂરું. અરે રોગી જોગી ને ભોગી રમાડીના કળિયુગમાં ભગવતી આવી છો. આજે ઘણા માણસો દુઃખી થઈ ગયા. જે જોવાવાળા હતા ને, જે જાદુગર હતા ને, એ બધા એની વસ્તીઓ દુઃખી થઈ. કેમ દુઃખી થઈ? કે મને મેલડીને ઓળખી જ નહીં. આ તો કે મેલી છે દુઃખ હાલે છે. અને તમારે જોવું હોય તો જોજો. જેને અનુભવ થયો એને બધાને માસ્તર ખબર હશે કે કોક જોવા બેહન જોવા તમે જાઓ કે જોવડાવવા માટે તમે ઘરે લાવો એટલે તરત કહેશે કે એક મશાણી મેલડી તમારા ઘરે આવીશ. હું એવું કહું છું કે હું કદાચ મશાણી મેલડી ભૂલથી કદાચ માસ્તર દુઃખ દેનારા ઘરે જાઉં છું ને તો વળતા વળતા એની 72 પેઢી સુધારી નીકળું છું. આ ભગવતી મેલડી છો, મને ઓળખો. કોઈ કેવું કે ના છે કે જા મશાણી મેલડી આવશે. હું જવું ખરી, હું દુઃખ તો દઉં માસ્તર, ન્યાય લેવા જાઉં એટલે દુઃખ તો દેવું પડે ને. દુઃખ તો દઉં, પણ કદાચ એને ખબર પડી જાય કે કોઈક મેલડી આવી છે ને મેલડી જ મને દુઃખ હાલે છે, અને ભૂલથી કદાચ મેલડીને મને માં કહી દે તો જેટલું મેં એનું લીધેલું હોય એનું 1000 ગણું પાછું હાલવા આવું છું. મેલડી છો. અને ઘણાની પેઢીઓમાં તમે જોવો મેલડીઓ નથી. આ તો દુઃખવાળી મેલડીઓ બેહાડીને લોકો બેઠ્યા છે. અને ઘણા લોકોને તમારે જોવો તો જોજો, આજે લોકો આમ વટમાં ફરે છે. કેમ? એમને ખબર છે કે મેલડી બેઠી છે. આ તો માણસ છે ને ખોટો ચિંતા કરે છે માસ્તર. આ માણસ ખોટું ફાફા મારે છે. માણસને જો ખબર નથી કે મેલડી કોને કહેવાય. હું મારા રંગમાં આવું તો રાજા કરું છું, અને મારા તાલમાં આવી જાઉં તો પાછો ભિખારી બનાવીને કૂતરાના ચાટનું ના ચાટવા દઉં ને એ મેલડી છો. એક શ્રીફળ બાકી હોય ને તો 4 પેઢી ઊભી રહું. કેટલી?
ચાર પેઢી મળી. અને પાંચમી પેઢીએ પાછી બે હું એના ઘરે અને દીકરા દઉં, દીકરીઓ દઉં, બંગલો દઉં, ગાડી દઉં, સુખ અને સંપત્તિ દઉં, પણ મન ના ભૂલવો જોઈએ. મને ભૂલી જાય ને તો એના મગજ આખું ફેરવી નાખું મેલડી છો. માં માં એટલે સુખ જોઈતું હોય તો મેલડી આલીશ. એવા કર્મ ના કરતા કે કોઈ મેલડી તમને નડવા આવે. અને બધી જગ્યાથી બાધાને માનતા લાવો છો ને લાવજો. તમારે મનમાં પડ્યું છે કે અહીંયા જઈએ તો કામ થાય તો કરજો. કોઈ પણ દિવસ કોઈ મેલડીનું શ્રીફળ બાકી રાખીને એને ભૂલી ના જતા. કારણ કે મેલડી પછી ઘરે આવશે એટલે તમારી ભગવતીઓ નહીં બોલવા દે. હો, બોલવા દેશે નહીં. આજે બધા જોવડાવા આવો છો ને મારી પાસે, શું મેં દાણા નાખ્યા, પાટ ડાળ્યો, ના માં માળા લીધી. ના માં આજે મને 1000 માણસ પ્રશ્ન કરે ને હું હવા હો લાખ વખત જવાબ આપું મેલડી છો. માણસ મન માળા અને દાણા મારા માટે નથી. મારે તો એક જ છે કે મારો થઈને આવ્યો છે અને એની થઈને ના જાઉં તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધેલું છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ, જ્યાં તમને વિશ્વાસ પડતો હોય ત્યાં જોવડાવો, તમારું મન જ્યાં લાગતું હોય ત્યાં પૂરવો. પછી તમને એવું થાય કે ના અમારું કામ અહીંથી થશે, અમને આ માતાજી પર વિશ્વાસ છે. જેને અમૃતની મેલડીઓ પર વિશ્વાસ હશે ને એનું કોઈ દાડો પેઢી ડૂબશે નહીં. હું મેલડી છું. માં માં વિશ્વાસ નથી તો કાંઈ નથી, કશું જ નથી, કશું જ નથી. હું તો હાલવાઈ છું, તમને લેતા આવડતું નથી માં. તમારે એવો ગર્વ થવો જોઈએ કે આપણી માએ આપણને ભક્તિ બતાવી, ભક્તિના માર્ગ બતાડ્યા અને મા સાથે છે તો આપણા જીવનમાં શું દુઃખ આવશે? આપણી માં આપણી સાથે છે તો ગમે તેવી તકલીફ હશે, મુશ્કેલો હશે, આપણી માં આપણને જીવનદાન આલવા આવશે ના. પણ તમને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, ભાવ નથી તો હું શું કરીશ? જેનામાં શ્રદ્ધા ને ભાવ અને વિશ્વાસ હશે ને એનું કામ પહેલું અમૃતની મેલડી કરી આલીશ. તમારે મને નથી કહેવાની જરૂર. મેં કીધું છે મને કોઈ ગોતશો નહીં. મારા ભાવિક સાચા હશે ને હું મેલડી એને ગોતી લઈશ. પણ તમારી અને મારી એક ઓળખાણ હોવી જોઈએ. કારણ કે ઓળખો બધી મેલડી એક નથી 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 નથી. જેનું ભજન, જે ભક્ત જે ભજન કરી જાય એ તરી જાય. જો તમે આજે કોઈ પણ આશા લઈને મારી પાસે આયા હોય માસ્તર, હા કોઈ પણ મનમાં કોઈ સંકલ્પ લઈને આયા હોય માં તો યાદ રાખજો જરૂરથી હું પૂરા કરી આલીશ. હા માં 1 રૂપિયો લેવા આયા છો પણ 100 રૂપિયા આપીને મોકલીશ. પણ કળિયુગ છે, મને ઓળખો ને તો ઓળખાય. માં માં તમે મને ભૂલી ગયા એટલે હું તમને ભૂલી જાઉં છું. મને મારી પાસે શીખી લીધું, જાણી લીધું, સમજી લીધું. બસ અમે ભક્તિ કરીશું, અમે અમારા માના થઈને રહીશું અને તમે તમારી માના થઈને રહેજો. પણ કોઈ દાડો તમારા હૃદયમાંથી મને તિરસ્કાર આલતા. જેને હૃદયમાંથી મને તિરસ્કાર આપ્યો અને દુઃખ પડે એટલે મેલડીની પાસે પછી આવતા. પછી તમારી માને તમે પૂછજો માં કેમ દુઃખ આવ્યું? તાર કે છે કે તે તારી જનેતાને છોડી દીધી છે. હું મેલડી છું. માં માં ધીરજ, મોટા મોટી ધીરજ. તમારામાં ધીરજ હોય ને તો હું બધાને મળીશ. તમારું મોડું થતું હોય ને ઉતાવળ હોય તો તમે તમારો માર્ગ લઈ લેજો. કોઈક વ્યવસ્થિત સારી જગ્યા હોય, જેને જે જોઈતું હોય એવી જગ્યા હોય, મળતું હોય એવી જગ્યા તમે લઈ લેજો. કારણ કે હું તો મારા સાચા ભક્તોની શોધમાં છું. પછી નામની માં કહેતા હોય, ભાવ ક્યાંક બીજો હોય, મનમાં કંઈક બીજું લઈને આવ્યા હોય. પેલા કુળદેવીની ખબર નથી. શું નથી? પેલા કુળદેવીની ખબર નથી. કુળદેવી જાણી લીધી, કુળદેવીની ભક્તિ કરો છો. આજે ઘરમાં 2 પ્રસંગે નીકળી ગયા એટલે મને મેલડીને ભૂલી ગયા. કોને ભૂલી ગયા? ભૂલી ગયા. હવે શું કામ છે? આપણા ઘરે કાળકા બેઠી છે તે આપણું સારું કરશે એવું? જ્યારે રિહાઈ લીધી તારે કોણ આવી તું મનાવા? હા માં હે? જ્યારે બધા દરવાજા બંધ થઈ ગયા હતા
ત્યારે કોની ડેલીએ જઈને દરવાજો ખખાડ્યો તો એ ભૂલી ગયા ને. હા માં એટલે માણસ છે ને દુઃખમાં મેલડીને યાદ કરે, સુખમાં યાદ કરતો નથી માં પણ એને ખબર નથી કે જેને સુખ આપ્યું છે ને એને દુઃખ આલતા આવડતું હોય. હા માં માં છે એટલે માગશે નહીં. તમારી માં તમને નહીં કે મને સારી ચૂંદડી ઓઢાડ, સારો પ્રસાદ ચઢાય, આજે મારે શ્રીફળ જોઈએ છે, માતાજી માગશે. આ બધા નિવેજો કરવા જાય છે તો શું માતાએ માગ્યું? ના માં માતાએ કીધું નથી કે તું ચોખાનું નિવેદ કરવા આવજે, એ સુખડી ધરાવવા આવજે. આપણે કરવું પડે, આપણી ફરજમાં છે. આપણે ધ્યાન રાખવું પડે કે આપણો માતાજીનો મઠ છે એ મેલો તો નહીં થઈ ગયો ને. આપણી ફરજમાં છે કે આપણી માનું શ્રીફળ છે એ ચોખ્ખું સારું તો છે ને. આપણે જેટલું માતાજીનું ધ્યાન રાખીશું એટલું માતાજી આપણું ધ્યાન રાખશે. તમે કહેશો એ તો પછી કરીશું તો માતાજી પછી કહેશે જા પછી આલીશ. એટલે ધીમે 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 દરેકનો એક સમય આવશે. દરેકને એક એક કરીને હું મેલડી જરૂરથી આશીર્વાદ આપીશ. કંઈક રહી જતું હશે તો સંભળાઈને ગઈને આપીશ. જે જરૂર હશે એ તમારો ભાવ મારા પ્રત્યે હશે તો જરૂરથી આલીશ. ઠપકો હું ઠપકો આલું છું. કેમ આપું ઠપકો ખબર છે? કે કોઈ વિધિમાં પડશો નહીં, કોઈ દોરામાં પડશો નહીં, કોઈ શ્રીફળમાં પડશો નહીં, ભક્તિમાં પડી જાઓ, ભજનમાં પોરવાઈ જાઓ, માતાજીના મંગળવાર ચાલુ કરો. આ એક ભક્તિ છે, આ મોટા મોટી સાધના છે. આખો દિવસ ઉપવાસ કર્યો મંગળવારનો, માતાજીનું કુળદેવીનું નામ લીધું, કામ ધંધેથી કે થાકીને ઘરે ગયા, સુખડી બનાવી હતી, એ સુખડી પરિવાર સાથે ભેગા થઈને માતાજીને સુખડી જરાઈ, માતાજીની આરતી કરી. માં કેટલી રાજી થાય. માના તમે જ મજબૂર કરી શકો છો કે તારા છે ને તું આલજે, તારા છીએ તું બનાવજે. માં અમે તારા, તું અમારી છો. માં રાજી ના થાય? થાય ને. એટલે મોટા મોટા મંદિર વાળીને પેલા રાજી કરતા પહેલા આપણા ગોખલામાં બેઠી છે ખોડિયાલ, કાળકા, મેલડી કે સધી કે સિકોતર કે ચાવંડ, એને રાજી કરજો. ક્યાંય ફરવું નહીં પડે. આજે 40-50 હજાર માણસ મને મળવા આવ્યું, માસ્તર આવ્યું ને, હા માં કાલ લાખ આવશે, હા માં 2 લાખ આવશે, હા માં 3 લાખ આવશે, 11 લાખ આવશે. હું કેમ નહીં મળીશ? હા માં પણ સંદેશો તો અપાય ને. અપાય માં ના અપાય? અપાય માં એ મંગળવારના ઉપવાસ કરજો, હા માં કોઈની જરૂર નહીં પડે, ભક્તિ કરજો. હા માં આ રવિવાર તો એના માટે ભેગા કર્યા છે કે કદાચ મારી નજર પેલા ખૂણામાં પડે હા માં અને મને ખબર પડે હા માં કે માતાજીનો તો અવસર કર્યો, માતાજીના માંડવા તો કર્યા, હા માં જાતરે કરી, ભુવાય બન્યા, બધું થયું, હા પણ જે દુઃખ હતું એ ચાવણ માતાએ દૂર ના કર્યું. માં એવું કહું છું, જાતર કરવી હોય તો કરજો, માંડવા નાખવા હોય તો નાખજો. પણ બેટા હું મેલડી છો, માતાનો એક જ મઠ હોય, 2 હોતા નથી માં એકના 2 કરો ને પછી 10 લાખનો માંડવો કે જાતર નાખો તો ચાવણ બેસતી નથી માં નથી. પણ તમે બેહાડો છો, તમે બનાવ્યું છે. ચાવણને નથી કીધું કે જૂના મંદિરમાંથી બીજી જગ્યાએ મને તમે લઈ જાઓ, જૂના મંદિરમાંથી મારું નવું મંદિર બનાવીને તમે બેહાડો. ચાવુંડે કીધું નથી માં આ ધૂણીને બોલી કોણ ગયું? કહું, હા માં માણસ. માણસ હા માં કેટલા? કોણ બોલ્યો? માણસ.
માતા કોઈ દાડો બોલતી નથી માં માંગતી નથી માતા શું કરવા કે કોઈની કોઈ તમે બધા જોજો આ તમે બધા આયા છો ને હા માં હું તમને કહું છું તમારી માતાએ તમને કીધું કે મને સોનાની છત્તર આલજે ચાંદીની છત્તર આલજે ના માં કોઈની માતાએ માંગ્યું આપણે આલીએ છે ને આપણો ભાવ હતો ને પણ એ છત્તર આલ્યું ને તો હરખ થાય પણ તમે વધારે હરખ લાવો ને તો એમાં દુઃખ થાય હા માં કારણ કે છત્તર તમે લાયા ને એ તો હરખનું હતું પણ વડવાએ જે જગ્યા ઉપર જે ભૂમિકા ઉપર માતાને બેહાડી હોય અને એની જગ્યા બદલાય એનો મઠ બીજો થાય માતાને રજા ના લે આ ધુણિયા આ વધાવો નાખ્યો આ વેણ આવ્યો માતા બોલી એટલે પતી ગયો એવું હોતું નથી માતાને એવું કહેવાય કે જો માં કદાચ તારો મઠ નવો કરવો છે બીજી કે તને લઈ જવી હોય તને ઈચ્છા હોય તો દર્શન રૂપે કહેવા આવજે પણ માણસ છે ને ખાલી દાણા ને માણસ જાણે અને અમુક મોટા મોટા જાદુગરો તો એવા છે જે સાયકલ ચલાવતા ચલાવતા કોઈક પૂછો તો ગળામાંથી માળા કાઢીને જોવે હા માં સારું સાયકલ ચલાવતા ચલાવતા તને કઈ માતા આવી હા માં નવાઈની વાત છે ને હા માં પણ દુઃખ હોય કે સુખ હોય તાવ હોય તડકો હોય આદિ હોય અનાદિ ઉપાધિ હોય જ્યાં સુધી તમારી ભક્તિ કુળદેવી સુધી નશે ત્યાં સુધી કોઈની જરૂર નહીં પડે જ્યાં સુધી તમે બીમાર ના પડો ત્યાં સુધી દવાખાને જાવ છો માસ્તર જાય છે તું ના માં એ સાહેબ આજે તો પેટ દુખતું નથી હા માં પણ પેટમાં દુખાન મટી જાય ને એવી દવા ખાવાનો શોખ થયો છે આજે હા માં આપણે માગીએ સામાજિક કોઈને કહે ના. કે લાવો મને દવા આલો પેટમાં દુખાય તો દવાખાને જવાય ને હા માં પણ પેટમાં ના દુખાય તો દવાખાને જવાનું નથી નથી જવાતું એવી રીતે જ્યાં સુધી આપણે કુળદેવીની ભક્તિ ના કરી શકતા હોય ને અને કુળદેવીની ભક્તિ ના કરવી હોય ને તો બહાર ફરવા જજો બાકી ઘરે જ છે શું છે ઘરે ચકલી ખોલું પાણી આવે ને કેટલા ના આવે છે ઘરે પાણી ભાઈ બધા આ ના આવે છે હા માં. તો એ પેલી ગંગા જ છે પછી ત્યાં જઈને એમ કહેશો કે પાપ ધોયાલ તો એ નહીં ધોયાલ એ કહેશે ઘરે ચકલીમાં આવે છે ત્યાં ધોઈ ના લેવાય એટલે આવું જ માન્યતા વિચાર અને બુદ્ધિ આટલી જ છે એને આપણે આટલી મોટી કરવાની છે કેવી કે આપણી ખોડિયાલ બોલે આપણી કાળકા બોલે આપણી શિકોતર વાત કરે આપણા દુઃખ પડે શું કરવા કોકને યાદ કરીએ આપણી ચાઉન ને કાળકા ને ખોડિયાલ ને મેલડી તો બેઠી જ છે આવો વિશ્વાસ હોવો જોઈએ ક્યાંય જવું નહીં પડે આજે બધા રવિવાર ભરી ભરીને આયા ને બીજે રવિવાર ભર એક રવિવાર ભર્યો બે રવિવાર ભર્યા એક મહિનો ભર્યો બે મહિના ભર્યા 12-6 મહિના બીજે રવિવાર ભર્યા કામ ના થયું એટલે અહીંયા આયા માસ્તર આવે ને હા માં હું એવાને સ્વીકારું છું હા માં બહાર જોઈને જાણીને બધું વિચારીને પછી આવો તો ખબર પડે કે રાજા મેરડી કોને કહેવાય હા માં બોલો ગયા રવિવારે પેલો ભાઈ નતો આવ્યો પટેલ આવ્યો તો ને હા માં પટેલ આવ્યો તો ભાઈ તે કહેતો હતો માર પત્ની નહીં તકલીફ હા માં માર દીકરીએ દવાખાને એવું શું દુખતાર મેં કીધું બે હાડેલી ઉઠાડ દીધી ઓકે કીધું ઉઠાડ દે એટલે ઉઠાડ દીધી આ ગોતવા કોણ જાય આ ભગવતી જાય હા માં હા પછી ગોતવાનું કામ મારું ભક્તિ કરવાનું કામ તમારું મેં તો પાટો બાંધી દીધો માસ્તર હા માં મેં તો દવા કરી દીધી હવે પાણી વાળો ના થાય ને પાટો એ બેટા તમારે ધ્યાન રાખવાનું હા માં એ ખરું માડી માખી બે હે નહીં એ ધ્યાન તમારે રાખવાનું હા માં સવાર બપોર સાંજ દવા તમારે ગળવાની એટલે ભક્તિ કહેવાય જો એ દવા ગળી શકતા હોય ડોક્ટર કહે છે ને કે ખાધા પહેલા ગળજો ખાધા પછી ગળજો 4 વાગ્યા રાત્રે હુતા પહેલા કહે છે કે નહીં હા માં
બીમાર પડો ને તો ડોક્ટર કેમ કરો છો, પણ આ અમૃતની મેરડીએ કીધું ને કે સુતા પહેલા કુળદેવીને થોડીક માળા કરીને ઊંઘો, તો નથી કરતા, તમારા અવતારમાં ખોટ પડ્યો. હા, ડોક્ટરે કીધું એ કરવું પડે, એ તો સારું થાય. એટલે ભક્તિની કરી મતલબ એવો થયો ને, પછી કે બહુ ભક્તિ કરી, બહુ ભક્તિ કરી, બહુ ભક્તિ કરીએ છે, પણ મારું કામ થતું. કોની ભક્તિ કરો છો? સ્વાભાવિક વાત છે ને, ભક્તિ કોની કરો છો? મેં કોઈને નહીં કીધું કે મારી ભક્તિ કરજો. હું તમારી ગુરુ છું, તમે મારા શિષ્ય છો. મારી સલાહ શું આવે કે ખોડિયાની ભક્તિ બતાવવાની, તાળકાની ભક્તિ બતાવવાની, મેલડીના જે દીવા પેઢીમાં થતા હોય એને કેવી રીતે કરવા, કેવી રીતે માતાજીને રાજી કરવી, એ પ્રયત્ન તમારો હશે ને, પણ સલાહકાર કોણ હોય? અમૃતની મેલડી. પછી કે બહુ જોવડાઈ લીધું, બહુ ફરી લીધું, મારું કામ કોઈ જગ્યાએથી થયું ના થયું? એક જ મારો થઈ જા. જો ના ધાર્યું હોય, ના બને ના તો મારું નામ મેલડી નહીં. પણ ભક્તિ જ કોની કરી છે? કે મેલડી માની. કયા મેલડીમાં? કયા મેલડીમાં? કીધું તું એને, તમે મારા કે હું તમારી? એ તો હું લાવી હતી કે તમે મારા ને હું તમારી છું. કોને સમય બતાવ્યો તો? કોને કીધું તું કે મળું છું? એ તો મેં કીધું તું. પણ કરજો, મેલડીની ભક્તિ કરતા હોય તો કરજો, મેલડીની સેવા કરતા હોય તો કરજો, જ્યાં જવું હોય ત્યાં જજો. પણ યાદ રાખજો, છેલ્લે પેઢીની માતાના શરણના ચરણમાં જવું પડશે, જવું પડશે ના, જવું પડશે. કારણ કે એ આપણે એના છીએ. પણ એવું ના કહેશો કે બહુ ફર્યા, જેટલી ભક્તિ કરી એટલા દુઃખ આયા. તમે ભક્તિ કોની કરી છે ખબર નથી. ભક્તિ કરાવવાનો મારા ખોલ્યો છે, પ્રયત્ન કરાવું છું તો કરવી નથી. ઉપવાસ નહીં થતા તે હું શું કરું માસ્તર? ઉપવાસ ના થાય હું શું કરું? આમાં કે અમારથી ભૂખું નહીં રહેવાતું. કે તું જાણે તારું પેટ જાણે. એટલે કરમ ને શું કરવા કહીએ? તું જાણે તારું પેટ જાણે. જો તમે એક તમારી માનો ઉપવાસ ના કરી શકતા હોય તો માની પાસે કોઈ આશા રાખશો? ના જ રખાય, રાખવી ના જોઈએ. ફરો, ભટકો, રૂપિયા પાણી જેમ વાપરો. 50 લાખ વાપર્યા, 20 લાખ વાપર્યા, 5 લાખ વાપર્યા, અત્યારે તો ભાડું નહીં. એવું કે અહીંયા એને શું કહે? બીજી ક્યાંય જઈને કહો કાઢી મિલ છે. એ તો અહીંયા જે કોઈ સેવા કરતા હોય ને, જે કોઈ સેવા નાની મોટી જે કોઈ એની સેવા કરતા હોય ને, એમને મેં સેવક બનાયા જ નથી. એમને મેં એવું કીધું છે કે હું તમારી જનેતા, તમે મારું સંતાન છો. સેવક એટલે શું કહેવાય? સેવક એટલે સેવક કહેવાય. માં એટલે સંતાન એટલે હું મોર છું માસ્તર. કોણ છું? આમાં હું મોર છું. મોર જોયો છે ને? આમાં તે તો જોયો જ છે. આમાં હું મોર છું, મોર. અને જેટલાની સેવા કરે ને, જે કોઈ નાની મોટી સેવા કરે, આમાં એ મારી પાંખો છે, હું મેળવી છું. મામા હવે વિચાર કરો કે મોર ઉભો હોય ને એની પાંખો જતી રહે તો મોર કેવો લાગે? લાગે રૂડો? નામા ના લાગે. પણ એ જ મોરની અંદર એની પાંખો ફેલાયેલી હોય ને, આમાં તો આખી દુનિયામાં એને જોવા આવે લોકો. હું મેળવી છું એટલે હું મોર છું. આ બધી મારી પાંખો છે. મેં કોઈ દિવસ મેં કોઈને હારું લગાડવા માટે વાત કરી નથી માં, કોઈ મોટી મોટી વાતો કરી નથી. કે આટલી બધી વસ્તી આવશે, આટલા બધા માણસો આવશે, આટલા બધા ભાવિક આવશે. મેં કીધેલું છે કે 5 કિલોમીટર આમ ગાડી ઉભી રહેશે આમાં અને 5 કિલોમીટર આમ ઉભી રહેવાની. આમાં જેની સત્તા હોય મારી સાથે ચાલવાની, આમાં જેની તાકાત હોય આ યુદ્ધમાં ઉતારવાની, આમાં એ જ આવજો. કારણ કે યોદ્ધા મેળવી છો. આમાં
5 લાખ પબ્લિક લઈને ના બેહું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મુર્શિદ મનસા પર અનધિક કંદ્રપ્યા મેલડી છો. આમાં એટલા મેં મોટી વાત કોઈની કરી નથી માં કીધું છે કે સવાર સાંજ જમાડજો, ખવડાવજો, જે હોય તમારી પાસે આલજો. કોઈની પાસે રૂપિયો લેવાનો નથી, આમાં કોઈની પાસે રૂપિયો લીધો નથી. અને જેની ઈચ્છા હોય, જેનું મન હોય એ તો આલ છે, આમાં એ તો આલે ને. આમાં માતાજીને આલવું છે તો આલ છે, નહીં આલવું હોય તો માતા તો આલ છે જ. મેં મારા જે સંતાનો છે, જે દીકરાઓ છે, જે આ બધી વહુઓ છે, દીકરીઓ ના કહેવાય, બધી વહુઓ કહેવાય. આમાં દીકરીઓ તો 4-5 હોય, આમાં એટલે જેટલી વહુઓ અને દીકરાઓ સેવા કરે છે ને એ બધાને કીધું છે, કોઈ ગાળ બોલે ને કોઈ ગાળ દઈ દે ને આમાં તો સહન કરજો, આમાં કારણ કે હારેલો હશે, આમાં થાકી ગયેલો હશે, ચારે બાજુથી ઘેરાયેલો હશે, ધંધામાં નુકસાન પડ્યું હશે, ઘરમાં કજિયા ચાલતા હશે, સમાજવાળા રૂપિયા માંગતા હશે, 50 લાખ રૂપિયા લેણું લઈને ફરતો હશે, અને તમે જાકારો આલો તો એને મરી જવું પડે. પણ ના, મારું શાસ્ત્ર રચ્યા વગર જતી રહું, જેવો હતો એવો બનાવીને ના મોકલું તો મારું નામ મેલડી નહીં. આમાં એટલે અહીંયા એવા જ આવે, કેવા આવે? માતાજી 5 કરોડ નું દેવું થઈ ગયું, થઈ ગયું ને, આમાં વળી ગયો તું. હવે મારા દિશાએ મારા શબ્દે ચાલીશ, ભક્તિ કરીશ, ચાઉંડ નહીં ભૂલે ને કે ના નહીં ભૂલો. સારું, જા એક ફેક્ટરીનો માલિક બનાવું, 3 મોટા મશીન આવશે, 18 મહિને તારી પાસે 10 કરોડ હોય તો માનજે કે અમરતી મેરડી આવી હતી કમાવા. હું કમાવા જાઉં, તમે મારા માટે આયા હોય ને, હું એ મેલડી છો. કોઈ ડુંગળી ને બટાકા વેચતો હોય ને માસ્ટર, આમાં અને મને યાદ કરે ને, આમાં એને ધંધો કરાવવા જવું મેલડી છો. માં બરોબર અને કોઈક બિલ્ડિંગ વેચતું હોય ને, મોટા મોટા ઘર વેચતું હોય ને, આમાં અને 2-5 કરોડ રૂપિયા કમાતો હોય ને, આમાં અને મારો થયેલો ને મને યાદ કરતો હોય ને, તો એને કમાવા દેવું મેલડી છું. આમાં દરેક ની બનું, દરેક ની બનું, આમાં દરેક સમાજની બનું. મેં એવું નથી કીધું. અહીં કેટલા જણા સેવા કરસ માસ્તર? કરસ છે ને આમાં 50 જણા સેવા કરસ. કેટલા કરસ? 50 જણ કોઈ એક સમાજનો સજ નહીં, આમાં દરેક અલગ અલગ માં બધા સમાજના છે ને. આમાં એટલે પેલી કહેવત સાંભળી છે, 18 વરણ. 18 વરણ એ જોવી હોય તો મેલડી પાસે આવવાનું. આમાં પણ બધા નાના બનીને સેવા કરસ. આમાં આજે તમે કંઈક બોલો ને, આ કોઈ સેવા કરતું હોય ને, તમે બધામાંથી કોઈક કંઈક બોલો ને, ચલો બોલાઈ ગયું, ગુસ્સામાં બોલાઈ ગયું, તો તમે વિચાર કરો, આ પગાર વાળા, નામાં હું એમને પગાર આપું છું, નામાં એ નોકરી વાળા છે, નામાં એ આજે આખો દિવસ અહીં સેવા આલી, ઉજાગરો કર્યો, તમારું સાંભળ્યું, મારા 4 શબ્દો સાંભળવા પડે. જો એમની ગુણન ભૂલ થાય તો માસ્તર બોલું કે નહીં, આમાં કેમ આ થયું, આ ના થવું જોઈએ. આમાં જ્યાં સુધી હું મેલડી બેઠી છું, મારો એકેય ભક્ત ભૂખો ના રહેવો જોઈએ, હું મેલડી છું. આમાં દરેકને મેં છૂટ આલી છે. ખવડાવજો, પીવડાવજો, આનંદ કરાવજો. મારા વિશ્વાસ ઉપર આયા છે. જો બગડેલું સુધારી ના દઉં તો મારું નામ મેલડી નહીં. આમાં કોઈ સેવા કરવા વાળો કોઈ પગારદાર નથી, આમાં કોઈને પગાર હું આલીશ ય નહીં. અને જે આપીશ ને એને સપનામાં નહીં જોયું હોય, હું મેલડી છું. આમાં પણ સમય વગર કઈ બનતું નથી માં નથી. મારા હાલવું છે તો હું હાલ્યા વગર નહીં રહું. હું જોઉં છું માસ્તર, આમાં મારો થાય છે કે નહીં થતો. મારો થાય ને રાજા બનાવીને ના ફેરવી નાખું આ કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં. હા દરેકની કુળદેવી આશીર્વાદ આપશે, દરેકની કુળદેવીના આશીર્વાદ મળશે. જીવનમાં બહુ બધું દુઃખ છે, બધું જ દૂર થશે. હું શુદ્ધ મનુષ્ય પર નદીના ગંધરપિયા મેલડી છું. ભક્તિ કરશો તો દુખી નહીં થવાય, ભજન કરશો તો નિરાશા નહીં આવે.
મેલડીને માનતા હોય કે ના માનતા હોય, મેલડીને ઓળખતા હોય કે ના ઓળખતા હોય, મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, પહેલી વખત કદાચ કંઈક સાંભળવા આયા હોય તો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ લાવો તો તમારી માને હું મેલડી લઈને આવી છું, મેલડી છું. દરેકની આશા હોય અમે સુખી થઈએ, દરેકના મનમાં હોય અમારું ક્યારે સારું થાય, તો તમારી ધીરજ, તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા અને ચોથા નંબરે અમૃતની મેલડી છું. જબરા જબરા દુઃખ હશે, જબરા જબરા મોટા મોટા દુઃખ હોય ને તો ગભરાશો ને, ચિંતા ના કરશો, એનાથી જબરી હું મેલડી છો. બાબા શંકર ભગવાને એક જોડી આલી છે, મારી ભક્તિ કર, અમૃતને યાદ કરે ને મારો ભગવો ભેખ લઈને જોડી લઈને તમારા દુઃખને મહી નાખીને ના નીકળી જાઉં તો મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છો. પહેલી તમારી માની ભક્તિ, પહેલી તમારી કુળદેવીનો દીવો, જો ખોડિયાર રાજી હશે તો જીવનમાં ખોટ નહીં પડે હું મેલડી છો. ભક્તિ, તમારી ભક્તિ પ્રબળ હશે, તમારી ભક્તિ જબરી હશે તો તમારી માં જબરી જબરી ને જબરી જ હશે. ભક્તિ કરતા નથી, જબરી ભક્તિ કરો, 12 થી 4 નું ભજન કરો. નવા વર્ષમાં કે નવા દિવસમાં કંઈક નક્કી કરો, કોઈક સમય નક્કી કરો કે આજે આજથી શરૂઆત કરવી છે. વધુ નહીં 20 મિનિટ માતાજી પાસે બેસીશું તો મનથી નક્કી કરો આજથી 20 મિનિટ અમારે કુળદેવી પાસે બેસવું. જેમ 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 તમે ભજન અને ભક્તિ વધારશો એમ એમ માં છે ને એ રાજી થઈને તમારી જોડે નજીક આવશે હું મેલડી છું. કોઈના ઉપર વિશ્વાસ ના કરતા, કોઈના ઉપર વિશ્વાસ ના કરતા, પણ તમારી કુળદેવી કદાચ ખોડિયાલ બ્રહ્માણે કે કાળકા હોય ને એના ઉપર જીવથી વધારે વિશ્વાસ કરજો. ભગવાને તો મોકલ્યા, મનુષ્ય બનાવીને ધરતી ઉપર ભગવાને મોકલ્યા અને મનુષ્યની યોનિમાં આયા એટલે દુઃખ આવ્યું, સુખ આવ્યો. સુખ આવ્યું તો ભોગવી લીધું, દુઃખ આવ્યું તો બેઠા તું. પણ આપણને એ દુઃખની સામું લડવા માટે એક ખોડિયાલ આલી માએ ને આપણી પાસે એક દુઃખને લડવા માટે આપણા ઘરે બ્રહ્માણી બેઠી છે, દુઃખની પાસે લડવા માટે ચામુંડ માતા બેઠી છે. માને તો તમને સુખી જ કરી દેવા છે, માને તમને ન્યાલ કરી દેવા છે. ખોડિયાલને તો ખોબો ભરીને હાલવું છે. ચાદરના જેમ ફેલાઈ દો વિશ્વાસ તો ખોબો ભરીને ખોડિયાલ આશીર્વાદ આલશે. કુળદેવી ખબર નથી તો બતાવી ને, ભક્તિ તો કરવી પડશે ને. દુઃખવાળા દેવના કોઈ રસ્તા થતા નતા તો કરી આપ્યા ને, તો એના ઉપર તમારે વિશ્વાસ તો રાખવો પડશે ને. જેટલો વિશ્વાસ તમારો હશે ને એટલા તમે જબરા અને ખૂબ રાજી અને સુખી થશો. એવું ના વિચારશો કે આપણે માતાજીને પૂજવાનું ચાલુ કર્યું એટલે હવે આપણા બધા કામ થઈ જશે. એવું ના વિચારશો. એવું વિચારો કે આજે આપણી માં મળી છે તો આપણું નવું જીવન, નવો અવતાર અને નવી શરૂઆત થશે. એવો ધ્યેય રાખીને ભક્તિ કરો. જો માગવાના ધોરણો પર કે માગવાની આશાઓ પર ભક્તિ કરતા હોય ને તો ભક્તિ મૂકી દેજો. જીવનના નિયમ શું છે? તમારા જીવનમાં કોઈ નિયમ છે તો નિયમ તો બનાવો. એક વખત નિયમ બનાવો. જો સુખી થવું હોય તો નિયમ બનાવવા પડશે કે 5 વાગે ઉઠવાનું અને 6 વાગે ખોડિયાનો દીવો કરવાનો. 5 વાગે ઉઠવાનું, 6 વાગે ખોડિયાલની આરતી કરવાની. આવો નિયમ બનાવવાનો. દરેકને પોતાએ થોડોક નિયમ બનાવવાની જરૂર છે. જીવનમાં જેટલા દુઃખ હશે ને એ તમે મારા જે ઉપાય છે એ કરી જુઓ. જીવનની અંદર જેટલું દુઃખ છે ને એનાથી ઘણું તમારી માં તમને સુખ આપી દેશે.
તમે તમારી માની તમને ખબર જ છે કે અમારી માં ખોડિયાલ થાય છે, મેલડી થાય છે, કાળકા થાય છે, અંબાજી થાય છે, બ્રહ્માણી થાય છે, આ માતાજી થાય છે, તમને તો એ ખબર જ છે. અને તમે તો પૂજા પાઠે કરો છો. પણ નિયમ બતાવું છું કે 5 વાગે ઉઠો, 6 વાગે આરતી કરો, એના દીવા કરો, અને 7 વાગે આપણી માં આપણી ભેડે થઈ જાય એવું મેલડી છો. નિયમ હોય ને, કોઈ પણ વસ્તુના એક નિયમ હોય ને, એ નિયમને પાળવા પડે. જો નિયમને પાળીશું તો માતાજી રાજી થશે. માતાજી રાજી થશે તો આપણે ક્યાંય જોવડાવવું નહીં પડે. માતાજી રાજી નહીં હોય તો 1000 પ્રકારના પ્રશ્ન બનશે. જીવનની અંદર જ્યારે જ્યારે તકલીફ, મુસીબત અને વિઘ્ન આવે ને, ત્યારે સૌથી પહેલા કુળદેવીનો દીવો જ કરજો. હું મેળડી છું. કારણ કે જન્મ તો એને આપ્યો ને, જન્મ તો એને આપ્યો કુળદેવીએ. તો લેવાય, હું તો કહું છું તું જ આવજે. કર્મથી એવું નહીં કે કર્મ કરશો, સારું કરશો તો જ તમને સારી જગ્યાએ મળશે. જો તમે ભક્તિએ કરેલી છે તો માં તમને સારું એક જીવને આલશે. એવું મેળડી છું. પણ ભક્તિના માર્ગે કોઈ જતું નથી. જ્યારે જ્યારે ભક્તિમાં જતા હોય ને ત્યારે દુઃખ આવે. શું આવે? દુઃખ આવે. પણ જો તમે ભક્તિ અંદર સુખ આવે કે દુઃખ આવે, તમે તમારી માની ભક્તિ પકડી રાખો ને, તો છેલ્લે હું મેલડી તો તમારી માને મળાવડાવું છું. કોઈ જગ્યાથી કામ ના થાય, કાયમ નિરાશા થાય, કાયમ દરેક કાર્યમાંથી તમે પાછા પડો, તો એટલું સમજી લેજો કે તમારી કુળદેવી રાજી નથી. જો તમારી કુળદેવી રાજી હોત, તમે તમારી કુળદેવીના ભક્તિ ભજનમાં હોત, તમારી કુળદેવીના આશીર્વાદ તમારી ઉપર હોત, તો જોવડાવવું પડતું, પૂછવું પડતું. હું કોઈને બતાવવા માટે નથી બેઠી કે ભાઈ તું આવ્યો. આજે માણસ 20 વર્ષથી જોવડાવતો હોય, 10 વર્ષથી જોવડાવતો હોય, તો એનાથી ગુના તો થયા હશે ને, ભૂલો તો થઈ હશે ને. માણસ એવી આશા રાખે કે આજે જાઉં, માતાજી મળશે, માતાજીને પૂછીશ, માતાજી મને આશીર્વાદ આલશે એટલે હું સુખી થઈ જઈશ. તો તમારા માના જે ગુના કર્યા છે એ ક્યાં જશે? મારે એમાંથી તો છોડાવવાના ને, એની તો ભક્તિ કરાવવાની ને. માં એવું નહીં કે તું મને આટલું આપી દે કે આટલું આપ તો હું રાજી થઈશ. માતાજી એક જ વાત લઈને બેઠ્યા છે. કઈ? તમે નાના બનીને ભક્તિ કરો, ભાવ રાખો અને મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકો, તો જેમ જગડું શાનું વાણ તાર્યું હતું એવી રીતે તમારી માં તમારું જીવન તારી જાય. પણ આપણને તો વિશ્વાસ નથી. આપણને માગતા આવડ્યું, આલતા આવડ્યું, આપણે માગ કર્યું ને માગતા આવડ્યું, આલતા આવડ્યું અને આલીએ છે તો 10 વસ્તુ પાછા માગીએ છે. મેં કોઈને કીધું હોય ને કે ભાઈ 12 થી 4 નું ભજન કરો ને તમારી માને લાડ લડાવો, સુખડી કે શ્રીફળ આપો, મંગળવારે આરતી કરો, મંગળવારે શ્રીફળ વધેરજો, સુખડી કરજો, ઉપવાસ કરજો. તો એમાં તો 3 વસ્તુ તો નિર્ધારિત કર્યું હોય કે હે માતાજી મન કાલે આ કામ છે, મને આલી દેજે ને, મારું આ કરાવી દેજે ને. એક નાની સુખડીમાં આટલા બધા સુખડા માંગો છો, પણ નાનો એક સુખડીનો ટુકડો તમે તમારા ભાવથી ધરાવશો ને કે માતાજી આ સુખડી બનાવી હતી ને, સુખડી તને જમાડીએ છે, તું રાજી થજે ને, ખૂબ આશીર્વાદ આલજે. અમે દુખી થઈએ કે સુખી થઈએ, મૂળ ગમે તેવા થઈએ, પણ તમે અમારા ને અમે તમારા છીએ. તું અમારી થજો માં. આપણા માને કહેવાય ને, માં અમને થતા તારું ના આવડ્યું પણ તું અમારી થજે. અમે જ્યારે જ્યારે ભૂલા પડી જઈએ, જ્યારે જ્યારે માર્ગ ભટકી જઈએ ને, તારે માં તું માર્ગ બતાડવા આવજે. તો એવા માર્ગમાં અમૃતની મેળડીને તમને ભેટો કરાવો. હવે ભેટો કરાવે છે તો શ્રદ્ધા રહેતી, પૂછી લઈએ ન્યાલ થઈ જઈએ. એમ પૂછી લેવાથી ન્યાલ થઈ જવાય ખરી? એવી રીતે ન્યાલ ના થવાય. મારી પાસેથી અમુક નિયમ લઈ જાઓ, અમુક સલાહ લઈ જાઓ, અમુક પદ્ધતિ બતાવું છું, એ બધી અપનાવી પડે. માતાજી ત્યારે રાજી થાય. પછી ભક્તિમાં ગયા એટલે માંગ કરવાનું એવું નહીં. એ ભક્તિ નથી, એ તો સ્વાર્થવાળી ભક્તિ છે, લોભવાળી ભક્તિ છે. સ્વાર્થ અને લોભ જ્યાં જ્યાં આવશે
ત્યાં તમારી ભક્તિ ભગવાન સુધી જશે નહીં. નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરશો, કંઈક માગ્યા વગર માન ભેટ આલશો તો ખોબો ભરીને તમારી કુળદેવી તમને આપશે. ઓ મેળડીશું. અમુક પોતાના વડીલો વડવા હોય ને એને બોલસ, એને કહેતા હોય ને અમારા વડીલો કશું જ બતાવ્યું, અમારા વડીલો તો શું કરતા હતા અમને ખબર જ નથી. સારું, એમને જે કર્યું હોય એમને જે કર્યું હોય એ, પણ તમે તો છો ને કંઈક કરવા માટે. આજે તમે એમ કહે છો કે અમારા વડીલો તો શું કરીને ગયા, કેવું કરીને ગયા, એ સારું જ કરીને ગયા છે, એમને ખબર હતી કે અમે કર્યું ને તમે નહીં કરી શકો. આજે એમને જે કરી ભક્તિ કરી ને એવી તમે નથી કરી શકતા, એટલા જ માણસ દુઃખી થાય છે. માતાજી તો એવું જ કહે ને કે કશું માગતા નતા. પહેલાના સમયમાં માણસો માગતા નતા, માતાજીને રાજી કરતા હતા અને માં રાજી થઈને આશીર્વાદ આલતી હતી. અત્યારે એની વસ્તી આવી તે માગ માંગ કરે ને ભક્તિ કરવી નથી. માતાજી ઉપાસી થતો તો હું શું કરું? હું કરું તારા માટે? માતાજી સમયસર દિયાબત્તી નહીં થતી તો એમાં હું શું કરીશ? ના, એટલી ખબર છે કે નોકરી જઈએ છે, કામ કરવા જઈએ છે, તો 4 દિવસ રજા પાડીશું તો 4 દિવસનો પગાર કપાઈએ છે, એવી ખબર છે. પણ એવી ખબર ના પડે કે સવારે વહેલા ઉઠીને કુળદેવીનો દીવો કરીને એની આરતી કરીએ તો આપણને ઘણું બધું ગાલ છે, એવી ખબર પડતી. આવી બધી ખબર છે કે ભાઈ 4 દિવસનો પગાર કપાઈ જાય, ના જઈએ તો પગાર આવે નહીં. આ બધી જ માણસને ખબર છે. કોઈ માણસ ડફોડ નથી, બધા હોશિયાર જ છે. કોઈ માણસ ડફોડ, બધા હોશિયાર છે, બધાને બધી ખબર છે. પણ લોકો શું કરે છે? જૂટવી લેવું છે ને લઈ લેવું છે. માતાજી પાસે જઈએ, પૂછી લઈએ, કંઈક 2-4 વાતો કરે, અમને મારી માં બતાવે, અમને અમારા દેવ બતાવી દે, અમારું સમાધાન થઈ જાય એટલે પછી અમારે તો બધું સારું. અને જાણ્યા પછી તો માણસ આવતો, જાણ્યા પછી આવતો નથી. પહેલા તો આઈને એવું કે આટલા વર્ષથી ફરું છું, આટલા સમયથી ફરું છું, આટલી જગ્યાએ જઈને આવ્યો. પછી સત્યની શોધ થતી નથી, માણસ નિરાશ થઈ જાય. એ નિરાશા આવે નહીં, ભક્તિ જતી ના રહે. એટલે અમૃતની મેળી નાના મોટા પ્રમાણ આપી દઉં છું. માણસને નાના મોટા પ્રમાણ મળ્યા પછી પણ એનો ભાવ મેરડી પ્રત્યે રહેતો, મન ભટકી જાય. માતાજીએ તો કીધું, માતાજીએ તો સપનું આલ્યું, માતાજીએ તો પ્રમાણ આપ્યું, પણ અમારું કામ થયું. મેં તો તમને એના માટે પ્રમાણ આપ્યું કે તમને હૃદયથી થાય કે આ જ ખોડિયાલ આપણી હતી. મેં તો એના માટે પ્રમાણ આપ્યું કે તમને થાય કે આ જ વડવાની મેલડી અમારી જ હતી. પછી એની પાસે તો ખાતું ખોલાયું ને. મેં તો તમારા માની પાસે તમારું ખાતું ખોલી આલ્યું છે. એમાં અઢળક ભક્તિના પૈસા ભેગા કરો, ભક્તિનું પુનરાવર્તન ભેગું કરો, સમર્પણ ભેગું કરો. જે દારે જરૂર પડશે ને એમાંથી જોઈએ ને એટલી સંપત્તિ તમને મળશે. એવું મેળવી છો એટલે અઢળક તમને સુખી કરશે. પણ ખાતું જ ખોલ્યું ના હોય તો મા બાપ સેવા કર, દીકરાનું ધ્યાન નથી, દીકરીનું ધ્યાન નથી, આડા અવળા રસ્તે જતા રહ્યા. પછી આવીને મને કહે માતાજી અમે તો મેરડીને તમને જ પૂજીએ છીએ. અરે હું શું? એ લોકોને મગજમાં વેમ માસ્તર, માણસના મગજમાં વેમ છે કે અમારા ઘરે મેલડી બેઠી ને એ જ મેલડી બોલે છે. ના, હું અમૃતની જોગ માયા મેલડી બોલું છું. હા, અમે તો મેલડીમાંની તમારી ભક્તિ કરીએ છીએ. એટલે મારી ભક્તિ કરી છે, મારી ભક્તિ કરી હોય ને તો એને તો 1 કરોડની ગાડી હોય મેલડી શું. કેમ તારી પાસે સાયકલ નથી? કારણ કે તે તારી મેલડીના ગુના કર્યા છે. ગુના કરીને માણસ આવે, પાપી થઈને આવે અને નિર્દોષ થઈને બે આમ ભોળો બનીને. મને ખબર જ હોય કે આખી દુનિયાનો કરીને આવ્યો છે. મારે કઈ જોઈતું નથી, હું એમ કહું છું મારે કઈ જોઈતું નથી, પણ તમે જેની પાસે લઈને આવ્યા છો એને તો આપી દો. શું તમે તમારી માની ભક્તિ કરતા હોય ને તમારા જીવનમાં દુઃખ આવે તો તમે દીવા બંધ કરો છો? કોઈ દીવા બંધ કર્યા? આ તો કે અમે માતાજી પાસે ગયા ને, અમે માતાજી પાસે ગયા 6-12 મહિના અમે જયા, અમારું કામ ના થયું. તે કહેવા નહીં જતા તો હું એમને સંદેશો આપું છું કે હેડો આજે તમે તમારા કામ થઈ ગયા, ઘરે બેઠા ભક્તિ કરો છો ને, તમારા કામ થઈ ગયા, સુખી થઈ ગયા, ગાડી આવી ગઈ, બંગલા આવી ગયા, લગ્ન થઈ ગયા, વિવાહ થઈ ગયા, પ્રસંગો નીકળી ગયા, સારું ઘર મળી ગયું, હજુ એ જગ્યાએ જ છો ને,
તો તમને જીવન નતા જીવતા નહીં આવડતું એવું વિચારીને આગળ વધો હું મેલડી છું. મેં તો બધો જ માર્ગ બતાડ્યો, ભક્તિ બતાડી, સેવા કેવી રીતે કરવાની એ બતાડી. તમારી માના તમને પ્રમાણે આલ્યા. કોણ આલસ? કોઈ આલસ માસ્તર? કોઈ નથી કહેતું કે ડોશીના રૂપિયા મળું છું, એ તો હું જ લાવી હતી. અને દુનિયામાં બધા નકલ થાય કે મારી અમૃતની મેલડીની નકલ ના થાય, ના થાય, ના થાય, ના થાય, ના થાય. હું છેલ્લી ને પહેલી જે તમને તમારી માં ગોતીન સહી સિક્કા ને પાકા હોના જેવા દસ્તાવેજ કરીને આપું ને એનું નામ અમૃતની મેલડી છે. અરે બતાવ તો પેલો પિંજરામાં બેઠેલો પોપટે બતાવે છે, પણ એ પોપટ એવું ના કહે કે 12 વાગે રાજપરાની ખોડિયા લાવશે હું મેલડી છો. જાણી લીધું, પતી ગયું, પૂછી લીધું, સુખી થઈ ગયા. પણ તમે વિચાર કરો કે એવું નક્કી કર્યું આપણો અહીં વારો આવતો નથી, આપણને માતાજી પાસે કોઈ લઈ જતું નથી, આપણે તો સેવા કરીએ છીએ, આવી સેવા કરીએ પેલી સેવા કરીએ છીએ, માતાજી આપણને જવાબ આલતા નથી. માતાજીની પાસે જઈએ છીએ પણ માતાજી આપણને બોલાવતા નથી. કેમ? એવો ભાવ કેમ લાવો છો? તમે તમારી માના દીવા કરો છો, તમારું કામ હજુ નહીં થયું તો તમે આમ દીવા તો બંધ કરો. જો તમે અસલ તમારી કુળદેવીના દીવા બંધ કરી નાખો ને કે માં તું અમારું કામ નહીં કરતી અને અમે તારા દીવા બંધ કરીએ છીએ, તો તમે સાચા કહેવાય. આખી જિંદગી તો એના ગુનાહ કર્યા ને, હું તો મનાવું છું. તમે જેના ગુનાહ કરીને આવ્યા છો ને એને મનાવવાનું કામ મારું છે, એની ભક્તિ કરીને સુખ લેવાનું કામ તમારું છે. તમારું થાય ને, પણ ધીરજ નથી તો હું શું કરીશ? ધીરજ નથી તો હું શું કરીશ? અને કહું છું હું તો કે કોઈ મારી પાસે આવશો નહીં, કોઈ એવી સારી જગ્યા ગોતી લો, સારી માતાઓ ગોતી લો જે તમને ને તમારા દીકરાને સુખી કરે. ભક્તિ એ ના કરવી પડે, દીવા એ ના કરવા પડે, અને એવું જાદુ મંત્ર તમને કરી આપે ને કે તમે બધા સુખી થઈ જાઓ, જીવનમાં કોઈ દુઃખ જ ના રહે. તમે એવો માર્ગ પકડી લો. મહેનત તો કરી જો. હું તો દરેકને કહું છું કે બધું ફરીને પછી તમે મારી પાસે આવો તો તમને ખબર પડશે, તો તમને ખબર પડશે. મેં કોઈને કીધું નથી, મેં એવું કોઈને બાધ્યા નથી કે ભાઈ આ 2 વર્ષની બાધા હશે ને 1.5 વર્ષની બાધા હશે ને તારું કામ થઈ જાય તો માંડવો નાખજે ને જાતર કરજે ને તાવ વાલજે ને બકરો વાલજે ને દારૂ પીવડાવજે ને સુખડી આલજે ને શ્રીફળ આલજે. મેં કોઈને એવા બાધ્યા? મને ખબર છે કે આખી દુનિયાના નહીં થાય મારા થશે. આજે માતાઓ જાણી લીધી, ભક્તિના માર્ગે ગતા રહ્યા, પછી અહીંયા આવવાનું નહીં, કોઈ જ્ઞાન લેવાનું નહીં, પછી દુઃખ પડે એટલે પછી આવે. શું થાય? દુઃખ પડે એટલે આવે. માતાજી અમારે તો દુઃખ પડ્યું તો મેં ક્યાં તમારી આખી પેઢીની મેં જવાબદારી લીધીશ. તમારી કુળદેવીની જવાબદારી તમારી હોય ને, તમારી જવાબદારી તમારી કુળદેવી ના હોય. મંદિરમાં તો એ બેઠી છે, નિવેદ તો એ લે છે, દીવા તો એના કરો છો, ભક્તિ તો એની કરો છો, અને દુઃખ પડે એટલે અમૃતની મેલડી પાસે આવો છો. મેં તો હાવ હોના જેવી કરીને આપી હતી, પણ આ તમારી માં કેમ દુઃખ દે છે કે એ રિહાઈ ગઈ કે અમૃતની મેલડી છૂટી ગઈ, હું સિદ્ધ બની શપરા નથી કંદ્ર પ્યા મેલડી છો. એટલે હું તો કહું છું કે ભગવાન કદાચ ખોડિયાલ આવે કે ચાઉંડ આવે ને કહે ને કે માગ શું જોઈએ છે તો મને મેલડીને માગજો, હું મેલડી છો. કારણ કે જીવન છે, ભગવાન પરમાત્માએ ધરતી પર મોકલ્યા છે એટલે ઘણું બધું દુઃખ આવશે ને ઘણું બધું સુખ આવશે. સુખ તો કદાચ એ સમય નીકળી જશે, દુઃખનો સમય નીકળશે નહીં. અને દુઃખનો સમય હોય અને મારા જેવી મેલડી જો આવીને ઊભી રહે ને તો ગમે તેવા દુઃખના સમયને સુખમાં બદલી નાખે છે. હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે મને તો ખબર જ છે કોના હૃદયમાં મારા પ્રત્યેનો કેટલો પ્રેમ, કોણ મને કેટલું પ્રેમ કરસ, કોણ મારા હૃદયમાં મારી 4 વાતો શું સાંભળીને ગયા ને તો મને ખબર હોય. આજે 2, 4 કે 6 મહિના આયા પછી બંધ થઈ ગયા તો એ ભક્તિ હતી, ભજન હતું. જાઓ ને તમે મંદિરોમાં જાઓ છો, મોટા મોટા મંદિરમાં જાઓ છો તમે બધા, તો તઈને પૂછ્યું તાજીને જૈન કોને તાજીને વાત કરો કે અમે સવાર સાંજ અહીંયા મંદિરે આવીએ છીએ દર્શન કરવા તોય દુખી છીએ. ત્યાં કોઈ જવાબ તમને આલતો નથી. એવું કહેવામાં આવે કે પ્રાર્થના કરજો.
તમારું આ કામ થયા, તમે આટલું કરી જજો. એવું ના કે આટલા વાગે બનશે તો અમૃતની મેલડી લઈને આવી હતી. એવું થોડી કે, એવું ના કે. એ તો હું જ લઈને બેઠી છું. સમય મારી પાસે છે, વેળા મારી પાસે છે, ચોઘડિયું મારી પાસે છે. શંકર ભગવાને મને તૈયાર કરીને જ મોકલેલી છે. શંકર ભગવાને મને હોનાના રથમાં હજાઈને જ મોકલી છે. જ્યારે જ્યારે જેની જરૂર પડે ને ત્યારે એવા સ્વરૂપમાં તમે બનજો. મને તો એવા શંકર ભગવાને આશીર્વાદ આલેલા છે. અને મેં કોઈને એવું નથી કીધું, મેં એવું નથી કીધું કે તમને ખોડિયાનું દુઃખ છે. મેં તમને એવું કીધું કે હું તમારી માં જ બોલું છું ને, તમે આ કર્મ કર્યું, તમે આ ભૂલ કરી, તમે માના ગુના કરે, તમે દુઃખી થાવ છો. અને ક્યાં કોઈ જગ્યાએ લખેલું છે, કોઈ જગ્યાએ કોઈ વાંચ્યું, કોઈ મંદિરે છે કે તમે મારા હું તમારી? એ તો હું જ લાવી ને, હું લાવી. ક્યાં હતું લખેલું? કે કઈ જગ્યાએ લખેલું હતું? કોણ કહેતું હતું? અમૃતની મેલડી કહેતી હતી. કારણ કે શંકર ભગવાને શબ્દો આલ્યા છે. ભગવાનના શબ્દો કોણ ક્યાં લેવા જાય? પણ મહેનત કરી જો. હજુ હું તો કહું છું કે તમને એવું લાગે ને કે અમારું કામ અહીંથી થતું નથી, તો તમે છે ને દુનિયાના પાતાળમાં જઈ આવો. પછી છે એટલે તમને એક અફસોસ થશે. 12-6 મહિના થશે ને અફસોસ થશે. યારો સાચી જે ગાડી હતી ને છૂટી ગયા છીએ. સાચી માતાની ઓળખ હતી ને એ અમારામાંથી નીકળી ગઈ છે. જો તમે મારી પાસે આવતા હોય ને તમે એમ કહો માતાજી દુઃખી છીએ, તો કેમ દુઃખી છો? તમે મનથી પ્રશ્ન કરો ને, તમે તમારા આત્માને પૂછો કે તમે કેમ દુઃખી છો. ત્યારે અમૃતની મેલડી જવાબ આવશે કે લોભ હતો, લાલચ હતો. ત્યારે હું મેલડી જવાબ આપીશ. ભક્તિ નથી, સ્વાર્થ હતો. તમે સ્વાર્થ લઈને આવશો ને તમારા કોઈ કામ નહીં થાય. સ્વાર્થ લઈને આવશો તો કામ નહીં થાય. નિર્દોષ નાનું બાળક બનીને આવશો ને તો 1ના 10 કરી આલીશું મેલડી. ભોળા ભક્ત ભોળા જોઈએ છે. ભોળા ભક્તની શોધમાં છું. ભોળો ભક્ત જોઈએ, જેને હું મળું ને તોય એવું ના કે માં તું મને મળી છે ને તું મને આટલું આપી દે. હું કદાચ એને મળું ને હરું ભરું તોય મને ના કહેવો જોઈએ ભક્ત કે માતાજી મારે આટલી વસ્તુની જરૂર છે, તું આટલું આપી દે. માતાજી મારું આટલું કામ કરી દે. હું એવા ભક્તની શોધમાં નથી. હું એવા ભક્તની શોધમાં છું જે મારી શોધ કરતો હોય. હું મેલડી છું. જે મારી શોધ કરતો હોય ને હું એવા જ ભક્તની શોધમાં છું. પણ એવા ભક્ત મળતા કાંઈક મનની અંદર આવી જાય, ભાવ આવી જાય એવો એમ કે માતાજી આપણને સુખી ના કરી દે, માતાજી આપણા આટલા કામ ના કરી દે. હું કરી દઈશ. તમારો શ્રદ્ધા છે, ભાવ છે ને તો હું કરી દઈશ. મોડું તો મોડું, પણ થોડું મોડું થશે, પણ હું અંત જતા મોડું તો નહીં ચાલું. સારું આલીશ, સુંદર આલીશ. સાચવો, ભાવ રાખો, પ્રેમ કરો, તમે ભોગવો ને હું એવું મેલડી આલીશ. પણ તમારામાં મારા પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. તમારા હૃદયમાં જેમ તમે ખોડિયાલ કરો છો તો 5 વખતે મને યાદ કરી લીધો હોવી જોઈએ ને. મેં કાં કીધું કે મારું ભજન કરજો? મેં તો એવું કીધું કે ખોડિયાલનો દિવસ આવે છે, ખોડિયાલનું ભજન કરજો. ખોડિયાલને યાદ કરીને ખોડિયાલને રાજી કરજો. કારણ કે મારો ધર્મ મેં બજાવ્યો ને કે તમારી કુળદેવી આ છે, તમે એને પૂજો, એની આરતી કરો, ભક્તિ કરો, એને સુખડી ધરાવો. બધા ભેગા થઈને માને કાલાવાલા કરો. માગવાનું નહીં, કાલાવાલા કરો. કાયમ તમે કરશો તો એક દાડો માં સાંભળશે. આપણે એક જ દિવસ સંભળાવવા માટે રોજ કહેવું પડે. આપણે રોજ રૂપિયો ભેગો કરીએ તારે 1000 રૂપિયા થાય ને માસ્તર? આમાં સીધા 1000 થતા એક રૂપિયો ભેગો કરો ત્યારે 1000 રૂપિયા થાય. અને 1000 રૂપિયા ભેગા થાય તારા આનંદ થાય. 1000 રૂપિયા મારી પાસે પડ્યા છે આજે. રોજ ભક્તિ કરો, માને કગરો, કાલાવાલા કરો. એક દાડો માં તમને કહે છે કે તારે શું જરૂર છે, હું મેલડી છો. એટલે તમારામાં ધીરજ અને ભક્તિ હશે તો તમારા બધા જ કામ થઈ જશે. મને ઓળખો. અને મેં કોઈને કીધું નથી કે તું મારી સેવા કરજે. મેં કોઈને બાધ્યા નથી ને કોઈને બાધા આલી નથી. હું એક જ અમૃતની મેલડી એવી છું કે કોઈને બાધાય નથી આલી ને કોઈને બાધ્યાય નથી સેવા કરવી તો જા, નહીં કરવાની સેવા, પણ ઘરે સેવા કરજે. હું મેલડી છું. ઘરે અહીં સેવા નથી કરવી તો કઈ નહીં, પણ ઘરે સેવા કરજે. કારણ કે હું તમારા હૃદયમાંથી નીકળી ગઈ તો પગમાં કાંટો નહીં વાગ. પણ કદાચ તમારી માનું ભજન તમારી પાસેથી નીકળી ગયું ને તો તલવારનો ઘા વાગશે. હું મેલડી છું.
એટલે દરેકને હું આશીર્વાદ આપું છું. તમારી ભક્તિ તમારા હૃદયમાં જેની જેની કરતા હોય, જેને જેને માનતા હોય એની ભક્તિ કરજો. મંગળવારના ઉપવાસ કરજો, સવારે વહેલા આરતી કરજો, સાંજે આરતી કરજો. જેટલું બને એટલું તમારી માના માટે તમે કરજો. કોઈ જીવનમાં નિરાશા રાખશો નહીં, કોઈ મનમાં વેમ રાખશો નહીં, કોઈ મનમાં કોઈ બીજી વાત આવવા દેતા નહીં. આપણો ધ્યેય એક જ છે કે આપણે ખોડિયાલના આ જન્મમાં રાજી કરીને વિદાય લેવાની સૌ મેળવીશું. આ જન્મમાં મેળવીને રાજી કરીને અવતાર બીજે લેવાનો છે. આ જન્મ આ જીવના આ શરીરના ખોડિયું છોડતા આપણે બુટ બલાટ કે બેચરા કે કાળકાની ભક્તિ કરીને એને રાજીપો કરીને આપણે આ ધરતી ઉપરથી જવાનું છે. એટલે ભક્તિ બનીને ભક્તિમય થઈને પછી ધરતી પરથી જજો. તમે કોઈ સામાન્ય નથી, દરેકની પાસે થોડી થોડી દેવી શક્તિ તો હોય. ભજન કરતા હોય, ભક્તિ કરતા વિશ્વાસ હોય એટલે દેવી શક્તિ તો દરેકની પાસે હોય. એ દેવી શક્તિને ઓળખવી હોય, દેવી શક્તિને જોયું હોય તો 12 થી 4 નું ભજન કરજો. સ્વયં આઈનું પીરે છે હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકને મારા ખૂબ આશીર્વાદ.